मंगलाचरण की शुरुआत करिए। हरे कृष्णा प्रभु जी। हरे कृष्ण माता जी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति सपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सगण रघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादानं सहगण ललिता श्रीविशाखान्विताश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकांत राधाकांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्रील प्रभुपाद की जय। श्री राधा गोविंद प्रणाम। हरे कृष्ण सर्वे। આજે આપણે 11મો અને 12મો અધ્યાય લઈશું. ગયા શનિવારે આપણે 10મા અધ્યાય સુધી કમ્પ્લીટ કર્યા હતા અને 11 અને 12મા અધ્યાયમાંથી આપણે શરૂઆત કરી હતી જે 64 પ્રક્રિયા છે એમાંથી આજે આપણે કમ્પ્લીટ કરશું. લગભગ મારા ખ્યાલથી આપણે 46 સુધી 10મા અધ્યાયમાં કમ્પ્લીટ કરેલી હતી અને બાકીની 18 જે છે પ્રક્રિયા આપણે એ 11 અને 12મા અધ્યાય કમ્પ્લીટ કરશું. પછી આપણે કહી શકીએ કે 13 થી લઈને 16મો અધ્યાય જે આપણે બાકી રહીએ છીએ એ 4 અધ્યાય આપણે શુદ્ધ ભક્તિ અથવા તો પ્રેમાનુગા ભક્તિ અથવા તો રાગાનુગા ભક્તિ ઉપર આપણે આધારિત છે. તો આપણે આગળ વધતા જઈએ. 47મી પ્રક્રિયા આપણે આવે છે 64 પ્રક્રિયામાંથી પેલું આવે છે દાસ્ય. હવે દાસ્ય ભાવ આપણે કેવી રીતે કરી શકીએ ભગવાન માટે? તો દાસ્ય ભાવ આપણે 3 રીતે કરી શકીએ. તો સૌથી પહેલા કહેવામાં આવેલું છે કે ભાઈ કર્મ અર્પણ. આપણે બધા કર્મ કરીએ છીએ અને જે પ્રમાણે આપણે ભગવદ્ ગીતા પ્રમાણે જાણી ગયા છે કે ભાઈ કર્મ આપણે આજીવન કરવાનું છે. આજીવન આપણે આપણા કર્મ નિભાવવાના હોય છે અને આ કર્મ કેટલા પ્રકારના હોય છે એ પણ આપણે જાણી ગયા હતા. એક આપણા નિત્ય કર્મ હોય છે, એક આપણા નિયત કર્મ હોય છે. તો નિત્ય કર્મ એટલે કે શું કે ભાઈ આપણે શ્વાસ લઈએ, આપણા હૃદયના ધબકારા ચાલીએ, ખાઈએ પીએ ઉઠીએ બેસીએ, આ બધું આપણું નિત્ય કર્મ થઈ ગયું. શરીરના નિર્વાહ માટે પણ આપણે કર્મ કરવું અવશ્ય જરૂરી છે. ભગવદ્ ગીતામાં ભગવાન આપણને કહે છે. અને નિયત કર્મ એટલે કે નિયત કર્મ આપણે શું છે કે ભાઈ આપણે આધ્યાત્મિક જીવન જીવવું જોઈએ. મનુષ્ય જીવન જે આપણને પ્રાપ્ત થયેલું છે, આપણે ભગવાનના દાસ છીએ, એ સંબંધને આપણે હંમેશા યાદ રાખવો જોઈએ. એ સંબંધને યાદ રાખીને આપણું જે પેલું કર્તવ્ય અથવા તો જે પેલો ધર્મ છે આપણે એ ભગવાનના દાસ તરીકે ભગવાનની સેવા કરવી એ આપણું નિયત કર્તવ્ય કર્મ છે. અને આ નિયત કર્તવ્ય કર્મ જ આપણે યજ્ઞ તરીકે પણ આપણે એને જાણી શકીએ. તો આ રીતે આપણે કર્મફળ આપણે અર્પણ કરી શકીએ. પણ નોર્મલી આપણે બધા કર્મને શું સમજીએ છીએ કે ભાઈ આપણે જે રોજીરોટી જીવવા માટે આપણે જે બધું કામ કરીએ છીએ એ જ આપણું કર્મ છે આપણે. અને એના સંદર્ભમાં થોડી ઘણી આપણે એમાં કહે ને કે આધ્યાત્મિકતા એડ કરવા માટે આપણે શું સમજ્યા છીએ કે ભાઈ આપણે કર્મફળનો ત્યાગ કરવાનો. એટલે કે ભાઈ આપણે જે કાંઈ પણ આપણને ફળ મળે છે ભગવાનને અર્પિત કરીને આપણે એને પ્રસાદ તરીકે ભોગવવાનું. તો આ રીતે આપણે કર્મ સૌથી પહેલા તો અર્પણ કરી શકીએ. એ પણ એક દાસ્ય ભાવ છે. વાત બરાબર છે, એ પણ એક પ્રક્રિયા જ છે. કારણ કે 12મા અધ્યાયમાં ભગવાન જયારે આપણને અલગ અલગ ભક્તિના લેવલ બતાવે છે ત્યારે તમે જોજો તો ભગવાન આપણને એકદમ સૌથી ઉચ્ચતમ આપણે શુદ્ધ ભક્તિથી શરૂઆત કરે છે. શુદ્ધ ભક્તિ પછી આપણે સાધના ભક્તિ આવે છે, પછી ભગવાન આપણને એમાં કર્મફળનો ત્યાગ કરવાનો કહે છે. તો ડેફિનેટલી આપણે આપણા ફળો જો ભગવાનને અર્પિત કરીએ તો એ પણ એક જાતનો આપણો દાસ્ય ભાવ છે. પણ એમાં શું છે આપણે સકામ કર્મમાં ને એમાં આપણે પ્રવૃત્ત થયેલા હોઈએ છીએ અને થોડું ઘણું આપણે જે જ્ઞાન મેળવેલું હોય છે આધ્યાત્મિક જ્ઞાન એમાં પ્રવૃત્ત થઈને એમાં આપણે આગળ વધીએ છીએ. પણ એ આપણને શુદ્ધ ભક્તિ તરફ આપણને આગળ વધવામાં બહુ મદદ કરતી નથી.
પછી બીજું આવે છે આપણે ભક્તિ પહેલા કર્મ આવે છે. તો ડેફિનેટલી આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈએ એની પહેલા આપણે આ બધા કર્મ તો કરવા જ પડે. જો આપણે અલગ અલગ આપણે જીવન વ્યવસ્થામાંથી આપણે પસાર થયેલા હોઈએ, વર્ણ વ્યવસ્થામાંથી પસાર થઈએ, તો સાથે સાથે આપણી જવાબદારીઓ આવે છે. આપણે ઘણા બધા આપણે કહીએ ને કે ભાઈ કર્તવ્ય નિભાવવાના હોય છે આપણી લાઈફમાં. સાંસારિક કર્તવ્ય છે, મા બાપ પ્રત્યેનું ઋણ છે, બાકી બધા પ્રત્યેના જે કર્તવ્ય આપણે નિભાવવાના હોય છે, તો એના માટે આપણે કર્મ કરવા પડે છે. તો ભક્તિમાં આપણે પ્રવૃત્ત ન થઈએ તો ત્યાં સુધી તો આપણે આ બધા કર્મ કરવા જ પડે. પણ આ બધા કર્મ પણ શું આપણે ભગવાનને અર્પિત અથવા સમર્પિત ભાવનાથી કરીએ અને ભગવાન દ્વારા, ભગવાન થકી અને ભગવાન માટેની ભાવના સાથે જો આપણે કરીએ તો ઈ કર્મ પણ આપણું શું છે નિષ્કામ કર્મ થઈ શકે છે. અધરવાઇઝ જો કોઈક આપણે પોતાની ઈચ્છાની સંતુષ્ટિ માટે અથવા ઇન્દ્રિય તૃપ્તિ માટે એ કર્મમાં જ ખાલી આપણે પ્રવૃત્ત થયેલા રહીએ તો એ આપણા બધા સકામ કર્મ ગણાય છે. અને સૌથી મોટું નુકસાન એ છે કે એ કર્મથી આપણે બંધાઈ જઈએ છીએ. એ બધા બંધન કરતા કર્મ છે જે ભગવાન આપણને ત્રીજા અધ્યાયમાં બતાવે છે. તો ડેફિનેટલી આ બધા કર્મને પણ આપણે નિષ્કામ ભાવથી કર્મ કરવા માટે તો આ બધી ભાવના જો આપણે એડ કરીએ તો એ પણ આપણે ભગવાનને એક જાતનું આપણે સમર્પણ કરેલું છે અથવા તો આપણે આપણો દાસ્ય ભાવ છે નિભાવેલો છે. પછી જે આપણે છે ભાઈ શુદ્ધ ભક્તિ, સેવા અથવા સાધના ભક્તિનો અભ્યાસ નથી. અલ્ટિમેટલી ચીજ જે છે એ શુદ્ધ ભક્તિ જ છે. કારણ કે શુદ્ધ ભક્તિ જ આપણને ભગવાનના ધામ સુધી પહોંચાડવામાં સૌથી વધારે મદદ કરે છે. પણ આપણે બધા જેમ અત્યારે ભૌતિક દુનિયામાં અટકાયેલા હોઈએ, સકામ કર્મોમાં પ્રવૃત્ત થયેલા હોઈએ, જવાબદારીઓથી બંધાયેલા હોઈએ, તો આપણે બધા શું કરીએ છીએ સાધના ભક્તિમાં પ્રવૃત્ત થઈએ છીએ. જેમ કે દિવસની 16 માળા કરવી, ભગવાનને ભોગ ધરવો, મંદિરે જવું, ભાગવત વાંચવું, આ શાસ્ત્રોનું પઠન કરવું, આ બધું શું છે આપણી સાધના ભક્તિ છે. તો ડેફિનેટલી આ સાધના ભક્તિ બી સારી જ છે, કરવી જ જોઈએ. એના વગર પણ આપણો ઉદ્ધાર તો નથી. પણ શુદ્ધ ભક્તિ એ સેવા અથવા સાધના મેળવવા માટે આપણે કહી શકીએ કે ભાઈ આ સાધના ભક્તિ થોડે ઘણે આપણને મદદ કરે છે. પણ દરેક જગ્યાએ આપણે એમ ન કહી શકીએ કે ભાઈ જેટલી આપણે સાધના ભક્તિમાં પ્રવૃત્ત થશું, એક સમયે આપણે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરશું ને કરશું જ. ઇટ ઇઝ નોટ ગેરંટેડ. એટલા જ માટે કહે છે કે ભાઈ શુદ્ધ ભક્તિ સેવા અથવા સાધના ભક્તિનો અભ્યાસ નથી. મદદ કરશે, જરૂર છે. ભગવાનની કૃપા થઈ તો કદાચ આપણે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી બી શકશું. પણ આપણે ગેરંટી નથી મળતી કે ભાઈ આપણને શુદ્ધ ભક્તિ જો સાધના ભક્તિ કરશું તો પ્રાપ્ત થશે જ. કારણ કે એ સાધના ભક્તિ જે આપણે કરીએ છીએ ને એની પણ ક્વોલિટી જે છે ને ગુણવત્તા જે છે એની વધારે મહત્વની છે. જો ક્વોલિટી વધારે સારી ડેવલપ કરશું તો ઓટોમેટિકલી આપણને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થવાની જ છે આપણે. અને એના માટે આપણે કોઈ વધારે પ્રયાસ બી નહીં કરવા પડે. પણ જ્યાં સુધી નથી પ્રાપ્ત થતી, દેટ મીન્સ કે કાંઈક આપણે એમાં ખામી છે, કાંઈક આપણે એમાં અશુદ્ધતા રહેલી છે, કાંઈક આપણી ઈચ્છાઓ રહેલી છે, તો એ સાધના ભક્તિ આપણને આપણા માર્ગમાં આગળ વધવા માટે છે ને મદદ કરે છે. એ રીતે પણ આ રીતે કરવી પણ આપણે દાસ્ય ભાવ તરીકે આપણું ડેફિનેટલી એમાં આપણે આપણું કર્તવ્ય પાલન કરીએ છીએ. પછી આવે છે આપણે ભાવ અને ક્રિયા દ્વારા દાસ્ય. આ થોડુંક ઉપરનું લેવલ આપણે કહી શકીએ. આમાં શું છે આપણે જે નવધા ભક્તિ જે છે એ નવધા ભક્તિમાંથી બધાને જે જે પ્રમાણે રસ હોય, જે જે તમારે એ પ્રમાણેની આવડત હોય, લાયકાત હોય, એ પ્રમાણેમાં પ્રવૃત્ત થાય છે. અને આમાં એક જાતનો છે ને રસ પણ કેળવે છે. અને એમાં ઊંડો ઉતરે છે તમારે. તો ડેફિનેટલી આ પ્રકારનું જ્યારે દાસ્યભાવ રીતે પ્રવૃત્ત થાય છે, કોઈ પણ જે પ્રમાણે એને માફક આવતું હોય અથવા જેમાં એને ઇન્ટરેસ્ટ આવતો હોય અને એમાં એને રસ કેળવાતો હોય, તો એમાં દાસ્ય ભાવ બહુ સારી રીતે ડેવલપ થાય છે અથવા તો એને કે આગળ વધવામાં ઘણો બધો મદદ થઈ શકે છે. અને આમાં જે ભાવ અને રસ આવે છે એ કેવા પ્રકારનો ભાવ અને રસ આવે છે તો કે પોતાને પછી પોતાના રસ અને પોતાના સુખ માટે, પોતાની સંતુષ્ટિ માટે તો કોઈ ચીજ ક્રિયા કરતો જ નથી. પણ આજે માની લો એ જપ કરતો હોય, ભગવાનના મંદિરમાં દર્શન કરવા જતો હોય, ભગવાનના મંદિરમાં સેવા કરતો હોય, નવધા ભક્તિમાં જેમ કે શ્રવણમ, સ્મરણમ, ચિંતનમ, કર્તન, કીર્તન આ બધું જે આપણે એમાં ઇન્વોલ્વ છે, એમાં એક જાતનો રસ લાગે. જેમ કે માની લો આપણે દાખલો લઈએ, મંદિરમાં જતો હોય, મંદિરમાં બધી સેવા આપતો હોય, તો એને એ કામ કરવામાં એટલો બધો એને ઇન્ટરેસ્ટ આવતો હોય ને, એટલું બધું એમાં એનું મન લાગતું હોય ને, કે એમાં એને પોતાને આનંદ આવતો હોય. અને એ આનંદની સાથે છે ને એને કૃષ્ણ ભગવાનને આનંદ આપતો હોય અથવા એને આપણે એની ઇન્દ્રિયોને સંતોષ હોય ને એવો એને અનુભવ થવા માંડે. તો ડેફિનેટલી આ બધી જે પ્રવૃત્તિઓ હોય છે, જે થોડી ઉચ્ચતર પ્રવૃત્તિ હોય છે,
અને એમાં આનંદ અને રસની સાથે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. અને એ આનંદ અને રસ પોતાના આનંદ અને રસ માટે નહીં, પણ ભગવાનનો આનંદ અને રસ એમાં જોડાયેલા હોય છે. એટલા માટે એમાં એટલે દિવ્ય આનંદ મળે છે, અલૌકિક આનંદ મળે છે. અને પછી ત્રીજો દાસ્યભાવ આપણે જોઈએ તો કે ભાઈ કૈંકર્યમ, એટલે કે નારદીય પુરાણ મુજબ જો કોઈ ભક્ત ભક્તિમાં ખરેખર સામેલ થયા વિના શરીર, મન અને શબ્દ દ્વારા સમર્પિત હોય તો તેને જીવન મુક્ત ગણવામાં આવે છે. આ તો એક આપણે કહી શકીએ ને કે આખી ડિફરન્ટ કેટેગરી જ આપણે કહીએ. ઘણી વાર શું છે, માણસના શરીર દ્વારા પોતે ભગવાનની સેવા ભક્તિ નથી કરી શકતો. કંઈક ને કંઈક માની લ્યો એને અડચણ હોય, વાંધો હોય, અથવા તો કોઈક એવી આપણે એને ડિફરન્ટલી ડિસેબલ એબલ કહીએ આપણે, ખામી નો કહીએ પણ આપણે, એટલે કે શરીરથી પોતે વંચિત થયેલો હોય ભગવાનની સેવા કરવામાં. મનથી મન ઘણી બધી ઈચ્છાઓ કેળવાતી હોય કે ભાઈ મારે ભગવાન માટે આ કરવું છે, આવી રીતે કરવું છે, બધું કરવું છે. પણ એમાં પણ એને ક્યાંક ને ક્યાંક અડચણ આવતા હોય, ક્યાંક ને ક્યાંક બાધા આવતી હોય તમારે. અને પછી શબ્દ દ્વારા હોઈ શકે એનામાં એવી કોઈ આવડત ન હોય, એવું કોઈને જ્ઞાન પ્રાપ્ત ન થયેલું હોય, કે એની કોઈ એવી વાણી સરસ રીતે પોતે વિકસાવી ન શક્યો હોય કે આવી રીતે ભગવાનના ભજન ગાઈ શકે, ભગવાનના કીર્તન ગાઈ શકે, ભગવાનના રાગ રૂપે બધું કરી શકે તમારે, અથવા તો એનું ભગવાન માટેનું પ્રવચન કે એમાં કંઈક પોતે ઇન્વોલ્વ થઈ શકે. કંઈક ને કંઈક માની લો એનામાં એવું રહેલું હોય કે જેથી એ એમાં આગળ વધી શકતો નથી. પણ એની આંતરિક ઈચ્છા એટલી પાવરફુલ હોય, એટલી દ્રઢ હોય કે એ ભગવાનની પોતે 100% છે ને પોતાના શરીર, મન અને શબ્દ દ્વારા ભગવાનને સમર્પિત હોય. કે ભગવાન હું આ તારી સેવા નથી કરી શકતો, મારા શરીરમાં આ પ્રમાણેનો પ્રોબ્લેમ છે, પણ માનસી સેવા કરતો હોય. મનમાં એવી ઈચ્છા હોય કે ભગવાન તારા માટે મારે આવો શૃંગાર લાવવો છે, પણ મારી પાસે આ ચીજની કમી છે, તો આવી રીતે હું નથી કરી શકતો. પણ એ માનસિક રીતે ભગવાનને એવો પોતે શ્રૃંગાર ધરાવતો હોય, ભગવાનને એવો ભોગ ધરાવતો હોય, ભગવાનને એવા કીર્તનો ગાવાનો પોતે આંશિક ભાવથી એવો ભાવ લાવતો હોય તમારે, તો એના માટે આપણે જે પ્રમાણે નારદીય પુરાણમાં કહેવામાં આવેલું છે એ ઓર ઉચ્ચતમ છે. આના સંદર્ભમાં કદાચ આપણે ઓલું પ્રતિષ્ઠાન પૂર્ણના બ્રાહ્મણનો દાખલો પણ લઈએ છીએ ને, કે જે માનસિક સેવા કરતો હતો વર્ષો સુધી આપણે, અને એક વાર ભગવાનને માનસિક રીતે એને ધરાવેલી ખીર જે ગરમ છે કે નહીં એ તપાસવા માટે આંગળી બોળે છે, તેની આંગળી દાજી જાય છે. એટલે કે એનો માનસિક ભાવ કેટલો દ્રઢ અને કેટલો શક્તિશાળી અને પાવરફુલ હતો કે જે પોતે કાંઈ નહોતો કરી શકતો. તેમ છતાં પણ માનસિક રીતે ભગવાનને અલગ અલગ નદીના સ્નાન, જળમાં સ્નાન કરાવે છે. ભગવાન માટે સારામાં સારો શૃંગાર પોતે માનસિક રીતે ભગવાનને અર્પિત કરે છે, ભગવાન માટે ભોગ ધરાવે છે બધો. તો એ રીતે કહેવામાં આવેલું છે કે ભલે શારીરિક રીતે ન કરી શકતો હોય, પણ જો એના શરીર, મન અને શબ્દ બધું આપણે આજની ભાષામાં એને કહી શકીએ કે વર્ચ્યુઅલી. આજે જેમ કે ઘણી વાર આપણે શું છે, આપણે દૂર બેઠા કોઈ વ્યક્તિ હોય, આપણે એને મળી ન શકતા હોઈએ, આપણે એને જોઈ બી શકતા ન હોઈએ, ત્યારે આપણે શું કરીએ, વિડીયો કોલ કરીએ. અત્યારે ઝૂમ મિટિંગમાં આપણે બધા વર્ચ્યુઅલી આપણે મળીએ, તો આપણે મળી ગયા કેવો આપણને સંતોષ લાગે, કેવો આનંદ લાગે. તો એ રીતે આપણે કહી શકીએ કે ભાઈ પોતે ફિઝિકલી ઇન્વોલ્વ નથી થઈ શકતો ભક્તિમાં, પણ આવી રીતે વર્ચ્યુઅલી અથવા તો પોતાના આંતરિક મન દ્વારા ભગવાનની એના કરતા પણ સર્વોચ્ચ અને સર્વોત્તમ ભક્તિમાં પોતે પ્રવૃત્ત થયેલો છે. તો એ પણ એક ઉચ્ચતમ દાસ્ય ભાવ છે. કારણ કે એના માટે કહેવામાં આવેલું છે કે તેને જીવન મુક્ત ગણવામાં આવે છે. હવે પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે ભાઈ 48મો પોઈન્ટ જે છે ભાઈ સખ્ય અથવા તો મિત્ર અને ભક્તિભાવ. તો આના સંદર્ભમાં પણ આપણે બે રીતે ભગવાનના આપણે શુભેચ્છક થઈ શકીએ. સૌથી પહેલા જેમ આપણે જાણીએ છીએ કે દ્રૌપદી અને ભગવાન શ્રી કૃષ્ણ બંને વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. કેટલી સરસ પવિત્રતા મિત્રતા હતી. ઇવન આપણે કહી શકીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી વચ્ચે પણ બાળપણમાં આપણે મિત્રતાનો સંબંધ હતો. અને ભગવાને પણ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાને જ્યારે મનુષ્ય તરીકે અવતરી ત્યાં એના આખા જીવનકાળમાં મિત્રતા ઉપર બહુ વધારે ભાર મૂકેલો છે આપણે. અર્જુન પણ એને એના કે ભાઈ પણ હતા અને મિત્ર પણ હતા, પણ ભગવાન એને મિત્ર તરીકે વધારે એને સાથે રાખ્યો છે અને મિત્ર તરીકે એને વધારે સારી રીતે જ્ઞાન પણ આપેલું છે. તો અહીંયા પણ આપણે જોઈએ છીએ કે જયારે દ્રૌપદી રક્ષણ માટે કૃષ્ણ પર આધાર રાખે છે, એટલે કે કૃષ્ણ મારા શુભેચ્છક છે. તો એવી જ રીતે આપણે અર્જુનનો દાખલો પણ લઈ શકીએ. અર્જુન જયારે ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવવું હતું ત્યારે બીજા અધ્યાયમાં ભગવાનની શરણાગતિ લે છે. ત્યારે એ એમ નથી જોતા કે અમારા મોટા ભાઈ છે કે નહીં તમારે, પણ જયારે ભગવાનને મિત્ર સમજીને અને પોતાને એ જ મિત્રને એના ગુરુ પદે સ્થાપે છે.
અને ત્યાર પછી એની પાસેથી ભગવદ્ ગીતાનો બોધ મેળવવાનો પોતે પ્રયાસ કરે છે અને ભગવાનને વિનંતી કરે છે. અને ઉપદેશક પણ કૃષ્ણના શુભેચ્છક છે અને તેમનો આનંદ વર્ષા વધારવા માંગે છે. ડેફિનેટલી જે ભગવદ્ ગીતામાં ભગવાને પોતે આપણને કીધેલું છે, મારે ખ્યાલથી 68 અને 69 શ્લોકમાં, કે જે આ ભગવદ્ ગીતાનો પ્રચાર અને પ્રસારમાં પ્રવૃત્ત થાય છે એ મારો સૌથી પ્રિય મિત્ર છે અને એના કરતા વધારે કોઈ વધારે મને પ્રિય થશે પણ નહીં. આ રીતે ભગવાન પોતાના શબ્દો દ્વારા કહે છે. કારણ કે ભગવાનને પણ છે ને બહુ ખુશી થાય છે જ્યારે ભગવાન દ્વારા કહેવાયેલા ઉપદેશ જે છે, ભગવાન દ્વારા કહેવાયેલું જે જ્ઞાન જે છે, એના પ્રચાર અને પ્રસારમાં આપણે જ્યારે પ્રવૃત્ત થઈએ ત્યારે. અને બીજી રીતે આપણે ભગવાનના શુભેચ્છક અથવા મિત્ર થઈ શકીએ કે ભી ભગવાનના વિશ્વાસુ સેવક અથવા તો પાર્ષદ. જેમ કે ભગવાનના ગોપબાલો મિત્રો હતા બધા. ભગવાન જયારે નાનપણમાં ગોકુળ મથુરામાં જે બધી લીલાઓ કરેલી હતી, વૃંદાવનમાં જે બધી લીલાઓ કરેલી હતી, ત્યારે એના ગોપબાળા મિત્રો સાથે માખણ ચોરની લીલા, ગોવર્ધન લીલા, આ બધામાં ભગવાન સાથે સામેલ હતા અને એના સગા મિત્રો પણ સાથે સામેલ હતા. ગોપીઓ સાથે પણ ભગવાને જે લીલા કરેલી હતી, રાસલીલા કરેલી હતી, પછી ચીરહરણની લીલા ભગવાને કરેલી હતી, આ બધા પણ શું છે, ભગવાનના ખાસ મિત્રો છે. અનેક જન્મો જન્માંતરના પુણ્ય કરેલા હશે ત્યારે જઈને ભગવાન જયારે અવતરિત થયા અને જ્યારે ભગવાન પોતાનો રાસ રચીલો સાથે લઈને આવે છે પોતે, ત્યારે અવતરિત થાય છે ત્યારે આ ગોપ બાલ મિત્રો અને ગોપીઓ અને બધા ભગવાનની ત્યારે સાથે આવે છે ભગવાનના પાર્ષદ બનીને. અને ભગવાન જે બધી લીલાઓ કરે છે એમાં પોતે સામેલ પણ થાય છે અને એ લીલાઓ પોતે પણ માણે છે અને ભગવાનને પણ આનંદ મળાવવામાં મદદ કરે છે. અને બીજું જે છે આપણે કે ભાઈ આના સંદર્ભમાં આપણે નોર્મલી ભગવાનના મંદિરમાં કોઈને સુવાની અથવા તો ભગવાનના વિગ્રહને ટચ કરવાની, એ બધાને લિમિટેડ એક્સેસ અથવા તો લિમિટેડ બધાને હોય છે. બધાને આ બધી ચીજો કરવા પ્રાપ્ત થતી નથી. પણ આપણે જેમ કહીએ ને કે ક્યારેક ક્યારેક આપણે નાઇટ વોચમેન તરીકે કેવું હોય, આપણે આપણો કોઈ ઘર કે બંગલો કે હોય ત્યારે આપણે માની લો કોઈ આપણે સિક્યુરિટી ગાર્ડ રાખેલો હોય ત્યારે આપણે શું કરીએ, એને રાતના સુવા માટે, રેવા કરવા માટે બધું સરસ મજાનું સગવડ ને બધું બનાવીને આપીએ ને. તો ડેફિનેટલી પણ ક્યારેક ક્યારેક શું છે, ભગવાનના આવા જે શુદ્ધ ભક્તો હોય છે, જે મંદિરની બહુ સારી રીતે રખેવાળી કરતા હોય છે, 24/7 આપણે કહી શકીએ કે ભાઈ કાળજી રાખતા હોય છે, રખેવાળી કરતા હોય છે અને નિગરાની પણ કરતા હોય છે. તો આવા ભક્તોને છે ને ક્યારેક ક્યારેક છે ને મંદિરમાં એવી રીતે સુવાનો પણ એ લોકોને સુવિધા પ્રાપ્ત કરવામાં આવે છે. આપણે આજના સંદર્ભમાં કહી શકીએ કે ભગવાનના નીચ પાર્ષદ જેવા બની જાય છે ત્યારે, કે બધી પ્રકારની સેવામાં પોતે એમાં પ્રવૃત્ત થયેલા હોય છે. પછી હવે 49મો પોઈન્ટ છે આપણે આત્મનિવેદન. હવે આત્મનિવેદનના સંદર્ભમાં શું છે કે ભાઈ આ થોડુંક આપણે કહી શકીએ કે દાસ્ય ભાવ અને આત્મનિવેદન વચ્ચે બહુ પાતળી રેખા છે. ઘણી વાર દાસ્ય ભાવ આપણે એટલો ઉચ્ચ કક્ષાનો આપણે જો કેળવવામાં પ્રાપ્ત થઈ શકીએ ને, તો એઝ ગુડ એઝ છે ને આપણા આત્મનિવેદન સુધી આપણને પહોંચાડવામાં મદદ કરી શકે છે. બાકી જેમ આપણે જોયું કે દાસ્યભાવ કેવી રીતે કેળવવો જોઈએ, અને અહીંયા આપણે જોશું કે ભાઈ આત્મનિવેદન એટલે કે પ્રભુને બધું સમર્પિત કેવી રીતે કરવું, જેમ કે શરીર અને મન. હવે આના સંદર્ભમાં આપણે હરિભક્તિ વિવેકમાં કહેવામાં આવેલું છે કે આત્મ શરણાગતિમાં શરીરના સમર્પણ વિશે કહેવાયું છે કે હું તમારા માટે વેચાયેલ પ્રાણી છું, જાળવણીની ચિંતા નથી. ઓકે, સોરી. સોરી. તો આજે આપણે જોઈએ કે ભાઈ એક જાનવર હોય. હવે માની લો કોઈ એનો માલિક હોય. આજે આપણે ઘણા લોકો પેટ પાળતા હોય છે. કૂતરા પાળતા હોય, બિલાડી પાળતા હોય. ઘણા લોકો આપણે પશુધન જેને આપણે કહીએ છીએ, ગાય હોય, ભેંસ હોય, બકરી હોય, બળદ હોય, આ બધા હોય છે આપણે. પશુ આપણે લોકો પાળતા હોય છે ક્યારેક ક્યારેક આપણે. શહેરી લાઈફમાં તો બધું આ પોસિબલ નથી. પણ હરે કૃષ્ણ મુકેશ ભગતજી. પણ હજી બી આપણે જોઈએ કે ગામડામાં ને બધામાં આપણે લોકો પાળતા હોય છે. શહેરમાં લોકો હવે ત્યારે મોસ્ટલી કૂતરા અને બિલાડા પાળતા હોય છે. તો હવે એ જે માની લો જે કાંઈ પણ હોય પશુધન અથવા જે કાંઈ પણ એના માલિક હોય, તો એ જે પશુ જે માલિકની કાળજી હેઠળ રહેલો હોય, એને એના માલિક ઉપર કેટલો બધો વિશ્વાસ હોય, કેટલો બધો એને ભરોસો હોય.
કેટલી બધી એના ઉપર એને ખાતરી હોય કે ભાઈ ઈ જે કરશે એ બધું બરાબર કરશે. અને પોતે પોતાની જાતને હંમેશા માલિકના સમર્પણ થયેલો હોય. જ્યાં માલિક એને પટ્ટો બાંધીને લઈ જાય ત્યાં પોતે જાય. જેવી રીતે માલિક એને ખાવાનું આપે એ પ્રમાણે ખાઈ પીએ તમારે. અને જે પ્રમાણે માલિક એને ટ્રેન કરી પ્રમાણે પોતે ટ્રેન થાય, બધા કાર્યો કરે તમારે. એને પોતાના માટે કઈ પરવા જ ન હોય. જે ઈ પ્રમાણે કરે એ પ્રમાણે ચાલે. પછી ક્યારેક ક્યારેક એવું બી થતું હોય કે ભાઈ ઈ જ માલિક ઈ પશુને કસાઈખાનામાં બી લઈ જાય. પણ ઈ માલિકને માની લ્યો, ઈ પશુને જયારે ઈ માલિક કસાઈખાનામાં લઈ જતો હોય છે, ત્યારે પણ ઈ પશુની માલિક ઉપર કેટલો બધો ભરોસો હોય છે. કાંઈ આપણે ઓલું વિરોધ કરે છે, કાંઈ બોલે છે, એટલે એની બોલવાની પ્રક્રિયા બધી અલગ અલગ પ્રકારની હોઈ શકે તમારે. અથવા તો કાંઈક ધમપછાડા કરે છે, ના મારે કસાઈખાને નથી જવું, ના મારે આમ નથી કરવું, ના મારે તેમ નથી કરવું, હું તમારી યારે નહીં આવું, આવી રીતે નહીં કરું, કાંઈ કરે છે. પણ કેમ એવી રીતે ચૂપચાપ ચૂપચાપ ચાલ્યા રાખે છે? કારણ કે એને પૂરો ભરોસો છે એના માલિક ઉપર. તો આપણે પણ તો શું છે, ભગવાન માટે આપણે તો ભગવાનના સંતાન જ છીએ ને, ભગવાનના અંશ છીએ આપણે. હવે જેમ ભગવાન આપણને રાખે એ પ્રમાણે આપણે જો રહીએ, એક જેમ જાનવર જેમ રહેતો હોય તમારે, અને એવા ભરોસા સાથે જો આપણને પૂરેપૂરો ભગવાન ઉપર આપણે 100% વિશ્વાસ હોય, આસ્થા હોય, શ્રદ્ધા હોય, તો આપણે કહી શકીએ કે ભાઈ આપણે સંપૂર્ણ રીતે આપણે આ શરીર દ્વારા આપણી આત્માને પણ આપણે ભગવાનને અર્પણ કરી દીધી. જે મુલા માલિક અને પ્રાણી વચ્ચેનો સંબંધ થઈ જાય છે, એ રીતે આપણે પણ કે ને કે મનુષ્ય પણ તો એક પ્રાણી જ છે ને. મેન ઇઝ ઓલ્સો સોશિયલ એનિમલ કહેવામાં જ આવે છે ને. તો આપણે પણ એ પ્રાણીનો ભાવ જેવો એવો ભાવ આપણામાં લાવીએ, અને એ જેમ ભગવાન આપણી સાથે કરે એ પ્રમાણે આપણે બધુંમાં હા મિલાવતા રહીએ, અને એ પ્રમાણે કરતા રહીએ, એના પગલે ચાલતા રહીએ, અનુસરણ કરતા રહીએ, અનુકરણ બી કરતા રહીએ, બધું કરતા રહીએ, ત્યારે કહેવાય કે ભાઈ આપણે શરીર અને મન દ્વારા આપણે ભગવાનને સમર્પિત થયેલા છે, અથવા તો આત્મનિવેદન કરેલું છે આપણે. પણ જરાક એમાં અહંકાર આવ્યો, મારી સાથે કેમ આમ થયું, મેં તો આમ કર્યું ને મને કેમ આમ થયું, હું આનો માલિક છું, મારી આ ઈચ્છા છે, આવું બધું જો કરીએ તો પછી ઈ આપણે કહીએ કે ઓલો માલિક અને જાનવર વચ્ચે જેવો સંબંધ આપણે ન રહીએ. એ સંબંધમાંથી આપણે વિચ્છેદ થતું છે, આસ્તે આસ્તે દૂર થતા જઈએ આપણે. તો આ જ આત્મા, અથવા તો જે વધુ પ્રગતિ માટેનો જે આપણે સંદર્ભ જે છે આપણે, આ દાસ્ય ભાવથી ઘણો ઊંચો ભાવ છે આપણે કહી શકીએ. તો યમુનાચાર્યની પ્રાર્થના છે કે હે પ્રિય પ્રભુ, હું કોઈ શરીરમાં મનુષ્ય તરીકે અથવા દેવ તરીકે રહેતો હોઉં, પરંતુ હું જે કોઈ પ્રકારના જીવનમાં હોઉં તેની મને લેશ માત્ર ચિંતા નથી. કારણ કે અલ્ટિમેટલી આપણે સાચું જ્ઞાન કેળવેલું છે, ને આ જ છે ને આપણી પરીક્ષા છે કે ભાઈ આપણે આ શરીર ભાવ છોડીને આપણે આત્મભાવ સુધી આપણે પહોંચી ગયા છે કે હું તો આ શરીર છું જ નહીં, હું આત્મા જ છું. અને એ આત્મા પરમેશ્વરનો અંશ છે. ઈ જ્ઞાન સુધી, ઈ પરાકાષ્ઠા સુધી આપણે જયારે પહોંચેલા હોઈએ, આની પરીક્ષામાંથી આપણે પાર થયેલા હોઈએ, ત્યારે આપણને આવો વિચાર આવી શકે કે ભાઈ ગમે તે પ્રકારનું મને શરીર મળે, મને કઈ ચિંતા જ નથી. કારણ કે આ શરીરો તો માત્ર ત્રિગુણાત્મક પ્રકૃતિની આડપેદાશ છે, એક જાતનો બાય પ્રોડક્ટ જ છે ને આપણે કહીએ તો. અને આ શરીરધારી હું મારી જાતને આપના શરીરમાં નાખું છું. એટલે કે ભાઈ આટલી ઉચ્ચ આપણે શરણાગતિ લઈએ, અને આટલી ઉચ્ચ આપણા ભગવાન પ્રત્યે આપણને આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા બેસે, ત્યારે આપણે આ આત્મનિવેદન ભાવના આપણે કેળવી શકીએ છીએ. જે આપણે નવધા ભક્તિમાંનું પણ એક આપણે પગલું છે આપણે. અને આ આપણને ક્યાં શેના સંદર્ભમાં દાખલો મળે છે? બલી મહારાજના સંદર્ભમાં દાખલો મળે છે. અને જે નવે નવ પ્રક્રિયામાં પ્રવૃત્ત થતો હોય એના માટે કોનો દાખલો મળે છે આપણને? તો કે ભાઈ અંબરીશ મહારાજનો દાખલો મળે છે. તો આ બંને દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આ લેવલમાં પહોંચવા માટે આપણે કેટલી હદ સુધી આપણે પ્રગતિ કરવી પડે. હવે પછી આવે છે આપણે મનપસંદ વસ્તુ અર્પણ ન કરવી. અને આ ચીજ છે ને, જયારે આપણે આની પહેલાના પગથિયાનો જો ભાવ આપણે કેળવી લઈએ ને, તો પછી આ ચીજમાં આગળ વધવા માટે આપણને કોઈ જાતની કોઈ મહેનત કરવી જ પડતી નથી. કારણ કે આપણો સ્વામિત્વ ભાવ છે ને સદંતર આપણે નાબૂદ થઈ ગયો હોય છે. એના ઉપર આપણે વિજય મેળવેલો હોય છે કે હું તો કોઈ ચીજનો માલિક છું જ નહીં. જે કઈ પણ મારી પાસે છે ભગવાનની જ છે ને, તો પછી હવે મારે ભગવાનને સમર્પણ કરવાનો ભાવ જ શું કામ કેળવવો જોઈએ? અરે આલ્યો ભગવાન તમારી જ છે, તમે જ રાખો, તમે જ રાખો. હું તો ઉલટાનો જવાબદારીમાંથી છૂટો.
આપણે ભગવાનને સમર્પિત કરવાનો ભાવ જે આપણે કેળવીએ છીએ, એ ભાવ આપણે કહીએ ને કે કંઈક ને કંઈક આપણે થોડે ઘણે અંશે ખોટો ભાવ છે. કારણ કે આપણે શું સમજીએ છીએ કે ભાઈ મેં અર્પણ કર્યું. અને હજી એની પાછળ બેકગ્રાઉન્ડ જોઈએ તો આપણે શું વિચારીએ છીએ કે ભાઈ જે ચીજ મેં અર્પણ કરી એ ચીજ મારી માલિકીની હતી. પણ હવે હું જ પોતે નથી, હું જ તો ભગવાનનો છું. મેં તો સમર્પણ આત્મનિવેદન કરી દીધું છે, ભગવાનને સોંપી જ દીધું છે. તો હું શું ભગવાનને સમર્પણ કરવાનું? તો હવે પછી ઓલી જે ચીજ વસ્તુ સમર્પણ કરવાની છે મારી માલિકીની તો રહી જ નહીં ને. તો આ ચીજ પછી બહુ સહજ થઈ જાય છે. અને તેમ છતાં પણ આપણે ભાગવત માના સંદર્ભમાં કહેવામાં આવેલું છે, ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે હે મિત્ર, જો કોઈ મને તેની પાસેની, એટલે કે અહીંયા પર ભગવાન આપણને શું કહે છે કે મને થોડું ઘણું એની પાસે માલિકી ભાવ હોય, સ્વામિત્વ ભાવ હોય, અને એવો ભાવથી પણ જો એની સૌથી ઉત્તમ વસ્તુ અથવા જે તેને સૌથી વધુ પ્રિય હોય તેનું મને સમર્પણ કરે છે તો તેને અનંત લાભ મળે છે. આ ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો છે. માની લ્યો હજી થોડો ઘણો આપણો સ્વામિત્વ ભાવ રહી ગયો છે. હજી આપણે એવો આત્મભાવ કેળવી નથી શક્યા. અને ઈ સ્વામિત્વના ભાવથી અને ઈ આપણા શરીરના ભાવથી આપણે ભગવાન અને આપણી પાસે જે કાંઈ પણ ચીજ છે આપણે ભગવાનને જો સમર્પિત કરી દઈએ, અને ઈ પણ કેવી ચીજ તો કે ભાઈ આપણને જે સૌથી વધારે પ્રિય હોય, આપણને જે સૌથી વધારે ગમતી હોય ઈ, આપણને જે સૌથી વધારે વાલી હોય ઈ ભગવાનને જો આપી દઈએ તો ભગવાન કહે છે કે ભલે તે થોડા ઘણા સ્વામિત્વ ભાવથી પણ આપ્યો, પણ તને એનો અનંત લાભ મળશે. આપણે જેમ હમણાં અખાત્રીજ ગઈ, અખાત્રીજમાં શું છે આપણે જે કાંઈ પણ દાન આપીએ એને શું છે અક્ષય પાત્ર તરીકે ગણાય છે. એટલે કે ભાઈ ક્યારેનો જેનો ક્ષય ન થાય એને અક્ષય કહેવાય. એટલા માટે ઈ ત્રીજને એટલે કે ઈ અખાત્રીજના દિવસે, ઈ અક્ષય તૃતીયાના દિવસે આપણે જે કાંઈ પણ દાન આપીએ છીએ એ દાનનો કોઈ દી નાશ થતો નથી. માની લ્યો આપણા કોઈક એવા પાપ કર્મો કરેલા હોય અને બાકી જેની સામે આપણા પુણ્ય કર્મો હોય, તો કદાચ ક્યારેક આપણે એકબીજાને ઓફસેટ થાય અથવા તો એ આપણા પુણ્ય કર્મો એના માટે નાશ પામે. પણ જો અક્ષય તૃતીયાના દિવસે આપણે એવા કોઈ પુણ્ય કર્મ કરેલા હોય કે જેનો કોઈ દી નાશ થતો નથી. પાંડવોને જે વનવાસમાં જે અક્ષય પાત્ર મળેલું હતું એ પણ આ જ રીતે મળેલું હતું કે ભઈ એમાં પકાવેલી રસોઈ કોઈ દી નાશ ખતમ નહીં થાય જ્યાં સુધી એનો છેલ્લો દાણો દ્રૌપદી કે પોતે ગ્રહણ નહીં કરે ત્યાં સુધી. અને ઈ પોતે એમાં જે કાંઈ પણ બનાવશે એને જેટલા જ લોકો માટે બનાવવું હશે બધું એમાં બનાવી શકશે. અને જ્યાં સુધી દ્રૌપદી એમાં છેલ્લે ભોજન નહીં કરે અને અન્ન ગ્રહણ નહીં કરે ત્યાં સુધી ઈ પાત્રમાં રહેલું દાન કોઈ દી ખલાસ થશે જ નહીં. એ પ્રમાણેનું એ લોકોને પાત્ર ત્યારે મળેલું હતું. તો ડેફિનેટલી આપણે અખાત્રીજના દિવસે આપણામાંથી ઘણા લોકો એવું દાન પુણ્ય કરેલું હશે. પણ આપણામાંથી જે લોકો આવી આપણી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જો અક્ષય તૃતીયાના દિવસે આપણે જો ભગવાનને આપણે અર્પિત કરી દઈએ ને, તો એ તો આપણે કઈ નહીં જાતનું સોનામાં સુગંધ મેળા જેવું થયું આપણે. કે વિચાર મને આ ભગવાન સૌથી વધારે વાલી ચીજ છે, સૌથી પ્રિય ચીજ છે, સૌથી મનગમતી ચીજ છે. આ હું તને હંમેશને માટે તને સમર્પિત કરી દઉં છું. તો જેમ આપણું પુણ્ય પણ અક્ષય થવાનું છે અક્ષય તૃતીયાના દિવસે, એમ આ રીતે ભગવાન માટે આપણે જે અર્પિત કરેલું છે એ પણ આપણું અક્ષય થઈ જશે. અને ભગવાન એના માટે કે છે આપણને અનંત લાભ મળતા જ રહેશે, મળતા જ રહેશે. આપણે કેટલું સરસ અહીંયા ભગવાન આપણને કહે છે, કેટલું સરસ આપણી સામે અવસર પડી ગયો એના માટે. પછી ભગવાન આપણને 51મા પોઈન્ટમાં કહે છે કે કૃષ્ણ માટે તમામ પ્રયત્નો કરવા. હવે આના સંદર્ભમાં શું છે, જે જાગૃતિ માતાજી આપણા એડ્રેસ છે. સૌ પ્રથમ તો માતાજી ઘણા વખત પછી આપના દર્શન આપશો, આજે વિડીયો બી આપશે આપનો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, ઘણા વખત પછી જોડાણા. હા પ્રભુજી, મને છે ને થોડો ટાઈમ અનુકૂળ આવે ને તો એ રીતના હું જોડાઈ જાઉં છું, એવું છે. ઓકે ઓકે. પ્રભુજી, મારે એક ક્વેશ્ચન પૂછવો હતો કે પેલું પ્રિય વસ્તુ તમે કીધી ને, તો હમ એની અંદર મતલબ પ્રિય વ્યક્તિ પણ હોઈ શકે ને, તો આપણે એ કેવી રીતના અર્પણ કરી શકીએ? મતલબ કેવી રીતનું એ કરે, થોડું મને જણાવો ને. એબ્સોલ્યુટલી માતાજી, બહુ જ સારી ચીજ તમે પ્રશ્ન પૂછ્યો. હું એના ઉપર આવવા માંગતો હતો પણ મેં કીધું જો આ ચર્ચા કરશું તો થોડુંક ડિટેલમાં ઓર થઈ જશે. હવે તમે પૂછ્યો છે તો ચાલો લઈ લઈએ. આજે જેમ કે તમે માતા છો, તમારા પુત્ર પુત્રી હશે. હવે માની લો તમારા પુત્ર પુત્રીની કોઈકની ઈચ્છા હોય કે ભાઈ મારે આ સાંસારિક જીવનમાં આગળ નથી વધવું, મારે મારી આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું છે.
તમને માતા માની લો, આપણે એક્ઝામ્પલ એઝ્યુમ કરીએ કે તમને એકનું એક સંતાન છે અને તમને બહુ વહાલું છે, બહુ પ્રિય છે, તમને બહુ મનગમતું છે. એને પણ તમારા પ્રત્યે બહુ જ લાગણી છે, પ્રેમ છે. પણ હવે ઈ જ્યારે થોડો ઘણો સમજણો થાય છે કે સમજણી થાય છે અને ઈ એના પોતાના જીવનમાં આવું પગલું ઈચ્છવા લેવા માંગવા માટે આગળ વધવા માટે તમારી સામે ઈચ્છા પ્રગટ કરે છે. ત્યારે તમે તમારો જો મોહ છોડી દ્યો, તમને પોતાનું સંતાન એકનું એક સંતાન બહુ વહાલું છે, પણ ઈ જ્યારે ભગવાન માટે આગળ વધવા માંગે છે, ત્યારે તમે એનો પણ ત્યાગ કરવા માંગો છો. તો આ તમારા માટે કહેવાય કે ભાઈ વ્યક્તિનો પણ તમે ત્યાગ કર્યો. હવે હજી એક બીજો દાખલો લઈએ કે ભાઈ આપણા જીવનમાં માની લો આપણા પતિ પત્ની બી હોય. આજે જેમ કે અ, તમારા પતિદેવ હોય. હવે એના માટે પણ આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તમારા પતિદેવને ક્યાંય કેવું ક્યારેક જ્ઞાન પ્રાપ્ત થયું કે ભાઈ આ સંસાર મારે છોડી દેવો જોઈએ. મારે હવે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું જોઈએ. મારે હવે સંન્યાસ લેવો છે. તો હવે આવા વખતે પણ માની લો તમારી થોડી ઘણી જરૂરિયાતો હોય, તમે એના ઉપર ડિપેન્ડન્ટ હો, તમે એના ઉપર ઘણું બધું આપણે કહીએ ને કે ભાઈ ઘણી રીતે નિર્ભર થયેલા હો. પણ આવે વખતે જ્યારે તમને જો સાચું જ્ઞાન આપી રીતે થયેલું હોય અને ઈ પોઈન્ટને તમે કવર માંગતા હો કે ભાઈ પોતાની મનગમતી પ્રિય વસ્તુ, ચીજ અને મનુષ્યનું પણ તમે ત્યાગ કરવા ભગવાનને માટે સમર્પિત અથવા રેડી થઈ જાઓ છો, તો પણ એ તમારો ભગવાન માટેનો મોટામાં મોટો ત્યાગ કહેવાય. આજે તમારા પતિ દેવે જે કર્યું એ તો પછીનો ત્યાગ આવ્યો. તમારા પુત્ર અને પુત્રીએ જે ઈચ્છામાં આગળ વધવા માટે જે તમારા માટે વ્યક્ત કરી એ પછી આવ્યું. કારણ કે એમાં માની લ્યો તમે અત્યારે એ લોકોને પરવાનગી આપી દીધી, મંજૂરી આપી દીધી કે ભાઈ જેવી રીતે તમારી ઈચ્છા. તો સૌથી પહેલો અને મોટો ત્યાગ તમારો ગણાય. કારણ કે તમને ખબર નથી કે તમારા પતિદેવી સંન્યાસ લઈને કેટલી આગળ વધશે. તમને ખબર નથી કે પુત્ર ને પુત્રી માની લો કૃષ્ણ ભાવના મૃતમાં આગળ વધવા માંગશે તો કેટલી હદે ને કેટલા આગળ વધી જશે. પણ તમે અત્યારે જે ત્યાગ કર્યો ને એ બંને ત્યાગ કરતા જે આગળનો ફ્યુચરનો જે છે અથવા તો જે પ્રોબેબિલિટી છે એ બંને કરતા પણ તમારો ત્યાગ અત્યારે સૌથી મોટો ગણાઈ ગયો. તો આ રીતે આપણે લઈ શકીએ એક્ઝામ્પલ તરીકે. ક્લિયર માતાજી? હા પ્રભુજી, હા. અને ઇવન આના સંદર્ભમાં છે ને ઘણી વાર આ તો મેં તમારા પર્સનલ આપણે રિલેશન પ્રમાણે લીધા. આઈ હોપ કે તમે માઇન્ડ નહીં કર્યું હશે. ઘણી વાર આપણા મિત્ર બી આવી જાય છે આમાં. ઘણી વાર છે ને આપણા જેમ કે હજી એક બીજો દાખલો તમને કહું. આપણે જેમ કે માલિક અને ઓલો જે દાખલો લેતા હતા ને, એવી જ રીતે માલિક અને નોકરનો દાખલો લઈએ. ઘણી વાર શું હોય છે કે બી એક ઓફિસમાં કોઈ સ્ટાફ કામ કરતો હોય ને વર્ષોથી કામ કરતો હોય અને ઈ સ્ટાફે એની સામે ઈ સામેવાળા માલિકની પણ બે ત્રણ પેઢી જોયેલી હોય કદાચ. અને ઈ માલિકમાં ઈ નોકર ક્યારેક છે ને તમારે એવું કોઈ પગલું ભરે અથવા એવી કોઈની ઈચ્છા હોય અથવા એવી કોઈની જરૂરિયાત હોય તો એ માલિક તરીકે છે ને આ બધું જો ઈ કાં તો એ વ્યક્તિનો ત્યાગ કરવો પડે. હોઈ શકે માની લો એ અત્યારે તમને દાખલો આપું માતાજી, મારા ઓફિસનો તમને દાખલો આપું. અમારી સામે છે ને આ મને એટલા માટે અત્યારે યાદ આવ્યો કારણ કે મેં પોતે અનુભવેલો છે. હવે અમે છે ને મેં જયારે સીએ પાસ કરેલું હતું ને ત્યારે ઈ ઓફિસમાં છે ને સ્ટાફ ઓલરેડી હતો તમારે. અને જે મારા પ્રીવિયસ એમ્પ્લોયર હતા એને પણ સર્વ કરતો હતો. અને અમે લોકો છે ને અમે કહીએ ને કે ભાઈ એના પુત્રો કરતા પણ છે ને બહુ નાની ઉંમરના ગણાઈએ તમારે. એટલી મોટી એની ઉંમર હતી તમારે. એટલે મારી જયારે સીએ પાસ થવાની લગભગ 24 વર્ષની હશે ને, હી વોઝ ઓલમોસ્ટ અરાઉન્ડ 50 to 53 યર્સ તમારે. અને અમે લોકો પણ એને બહુ રિસ્પેક્ટ આપતા તમારે. પછી અમે લોકો ઈ જ ઓફિસમાં અમે એના બોસ બની ગયા, અમે પાર્ટનર બની ગયા. હવે એ અમારા સ્ટાફ માટે સ્ટાફ તરીકે આવી ગયો તમારે. પણ ઈ સ્ટાફને અમે લોકો એટલું રિસ્પેક્ટ આપતા તમારે. દર દિવાળી દિવસે અમે લોકો જયારે પૂજા ને બધું કરીએ, અમે પેલા એને પગે લાગતા તમારે. પેલા પૂજા કરીને ઉઠીએ, પેલા ભગવાનને પગે લાગીએ. ભગવાનને પગે લાગીને પેલા અમે સ્ટાફને પગે લાગીએ. અને સ્ટાફને પગે લાગીને પછી અમારા માતા પિતા પણ જો પૂજામાં આવેલા હોય પછી અમે એ લોકોને પગે લાગતા. એટલું આદર માન સન્માન આપતા. હવે એક વખત શું એવો કોવિડના ટાઈમમાં તમારે કે ભાઈ કોવિડના ટાઈમમાં થોડું ઘણું બધું પ્રમાણે એને સર્વાઈવ કરી લીધું, બધું થઈ ગયું. પણ એની તબિયત પછી આસ્તે આસ્તે લથડતી જ ગઈ તમારે, બગડતી જ ગઈ તમારે. તો એ ઓફિસ પણ આવી ન શકે તમારે. તેમ છતાં પણ અમે લોકોએ શું કર્યું કે ભાઈ ઓફિસમાં હતો ને, અમે લોકો એને કન્ટિન્યુઅસલી અમે એને સેલેરી મોકલી દીધા. અને એ સેલેરી પાછી પણ છે ને ફૂલ સેલેરી એને મોકલતા, કોઈ કાપવું પગાર નહીં તમારે.
તો આ પણ એક જાતનો છે ને એ વ્યક્તિ પ્રત્યે આપણો ત્યાગ કહેવાય તમારે, કે ભલે એ વ્યક્તિ આજે અમને સાથ નથી આપી શકતી, એની ડ્યુટી નથી નિભાવી શકતી, પણ અમે એનો ત્યાગ નથી કર્યો. અમારા થકી જેટલું થતું એ પ્રમાણે અમે બધું કર્યું છે તમારે. તો ધેટ ઇઝ ઓલ્સો કે ભાઈ એ એક વ્યક્તિ માટે તમે એને છોડવાની બદલે તમે એને સપોર્ટ આપીને તમે એ રીતે એને ભગવાનને સમર્પિત કરો છો. આ બધા રિલેશનમાં તમારે એપ્લાય થઈ શકે. ઓકે, ક્લિયર જાગૃતિ માતાજી? બીજા કોઈને હા કઈ એના પ્રભુજી, clear. ઓકે જી રણવી માતાજી, આપનો હેન્ડ રેસ છે, શું કઈ એડ કરવા માંગો છો? પ્રભુજી સાદર પ્રણામ, હરે કૃષ્ણ. બરાબર પ્રભુજી મારે એડ નથી કરવું, પણ મારે આ રિલેટેડ થોડું પૂછ્યું કે તમે જે કીધું ને કે તમે કોઈને હેલ્પ કરો કે આવું ભગવાનને અર્પણ કરીને, તો જેમ આપણે ઈસોપનિષદના શ્લોક 12, 13, 14 છે, એમાં એવું આવે છે કે તમે કોઈને હેલ્પ કરો તો તમને એનું કર્મ લાગી જાય. તો એવું હોય પ્રભુજી, ધારો કે કોઈ આપણે આવી રીતના દબાતું હોય ધરતીકંપમાં, તો તમે એને હેલ્પ કરો તો એનું કર્મ તમને લાગી જાય, એના કર્મના ભોગી તમે બનો, એવું કઈ થાય? માતાજી જો આમાં બે ચીજ હોય છે. સૌથી પહેલા તો આમાં હેલ્પ કરવાનો મિનિંગ અત્યારે જેમ કે મેં તમારી સાથે દાખલો શેર કર્યો, એમાં અમે લોકો એને કેવી રીતે હેલ્પ હમ કરી? અમે લોકોએ શું વિચાર્યું કે ભાઈ આ જે સ્ટાફ હો તમારી પાસે, તો અમારું કર્તવ્ય શું હમ હતું? અમારે એને સેલેરી હમ આપવાની હતી. તો હવે એ હમ નથી, પણ આટલા વર્ષો સુધી અમને જે સેવા આપી અને અમે લોકો જેને આદર માન સન્માન આપીએ છીએ, એના રૂપે અમે એને આપીએ છીએ અત્યારે તમારે. તો અમે ઓકે. એવા ભાવથી તમારે કન્ટિન્યુ રાખ્યું. પણ હવે માની લ્યો અચ્છા. એ જ સ્ટાફ આજે માની લ્યો 2 વર્ષ પહેલા છોડીને વયો ગયો, અને 2 વર્ષ હમ પછી અમને ખબર મળ્યા કે ભાઈ આ જે આટલો જૂનો સ્ટાફ હતો, હવે આવી આવી તકલીફોમાંથી પસાર થાય છે, અને હમ અમે ત્યારે અમે જેને મદદ કરીએ એ મદદ અલગ થઈ ગઈ, અને અત્યારે અમે જેને મદદ કરી રહ્યા છીએ એ મદદ અલગ થઈ ગઈ તમારે. અમે અત્યારે અમારો કર્તવ્ય ભાવ સમજીને આપીએ છીએ કે ભાઈ આજે જે અમારી સ્ટાફની અંડરમાં કન્ટિન્યુ જે છે, એને હજી છોડી નથી નોકરી, પણ એની શરીરની એવી કેપેસિટી થઈ ગઈ છે કે એમને સેવા નથી આપી શકતો, તો ઈ ભલે ન આપી શકતો હોય, પણ અમારું તો કર્તવ્ય છે ને કે અમારે એને કન્ટિન્યુ રાખવો છે બસ. તો એ ઓકે ભાવ અલગ થઈ ઓકે. ગયા. બસ એટલે બેમાં તફાવત હોય છે તમારે. અને માની લો 2 વર્ષ અચ્છા. પછી જયારે અમને ખબર પડી હોત ને, પછી અમે જેને મદદ કરત ને, તો દેટ ઇઝ ઓલ્સો ડિફરન્ટ થિંગ તમારે. તો જે તમે ઓકે, કીધું હા ને કે એટલે હા, હા તો એવા કર્મથી તમે બંધાવ કે નહીં, તો કદાચ એવા હા ત્યારે અમે ઈ ત્યારે જે મદદ કરીએ ને, તો હોઈ શકે ત્યારે એ કર્મથી અમે બંધાઈએ. એવું નહીં પ્રભુજી, તો ધારો કે હવે આપણી સામે કોઈ મરતું હોય તો આપણે એને હેલ્પ તો કરવી ને, એ થોડું આપણાને એવું જોઈ રહેવાય. આ તો સદાચાર કહેવાય ને પ્રભુજી, કે હા, આપણે એને હેલ્પ કરવી જોઈએ. ડેફિનેટલી. જો માનવતા તરીકે આપણે તમે કોઈ મરતું હોય, ઇવન કોઈ બીમાર મરતું તો બહુ એક્સ્ટ્રીમ વાત થઈ કે કોઈ બીમાર હોય, અને આપણે જે કાંઈ પણ એને મદદ કરી શકતા હોય એઝ અ હ્યુમન બિંગ તરીકે, માનવતા તરીકે આપણે કરવી જોઈએ તમારે. તો એ હમ બધા, અને એમાં પણ આપણો કોઈ નિસ્વાર્થ ભાવ હોય તો એનાથી કોઈ આપણે બંધન કરતા નથી થતા. એ તમે કહી શકો કે હમ તમારા અકર્મમાં એડ થાય છે, અથવા તો તમારા પુણ્ય કર્મમાં એડ થાય છે. હમ એટલે એવું તો ના બને ને કે એના કર્મના આપણાને લાગે, એવું તો નહીં બને ને પ્રભુજી? આ તો ભગવાનને પણ ના ગમે આપણે કોઈની હેલ્પ ના કરીએ તો, આપણી સામે જ કોઈને કઈ થતું હોય તો. હમ. હા, એ નો બને તમારે, બરાબર છે તમારી વાત. પણ એ ક્યારે બને તમને કહું? જ્યારે કોઈ વ્યક્તિએ કંઈ ખોટું કાર્ય કર્યું હોય, અને ખોટા હમ કાર્યના સંદર્ભમાં તમને જાણ થયેલી હોય, અને એ પછી જે પીડાથી પીડાતો હોય, અને એ હા પીડામાં જો તમે એને મદદરૂપ થાવ, અને તમે એને કોઈ પણ પ્રકારની મદદ કરો, તો તમે એમાં હા બંધાઈ જાઓ. તો એ કર્મ તમને બી લાગુ પડે જો તમને ઈ જાણ થયેલા હોય તો. બરાબર. આજે જેમ કે તમને કહું કે તમારા ઘરમાં જેવો કોઈ બનાવ બની ગયો, કે જે તમારા ઘરના મેમ્બરે જ કોઈ કે કંઈ ખોટું કર્યું છે, અને તમે એને હમ મદદ કરો છો, તમે એને કવર હમ અપ કરવામાં અથવા તો છુપાડવામાં મદદ કરો છો. તમે વિચારો છો કે ચાલ ને એનો બિચારાનો જીવ બચી જશે, કે આમ થશે કે તેમ થશે, તો પણ તમે એનાથી હમ બંધાઈ જાઓ. હા, એ કર્મ તો આપણે બસ. ના કરીએ, કારણ કે આપણે હા, હમ. પણ કોઈ માંદું તાજું હોય, કોઈ હેરાન થતું હોય, કોઈ એક્સિડન્ટ થયો હોય કોઈનો, તો કોઈને હા, આપણે બચાવીએ, એ બધું તો આપણે કરવું પડે ને એમ પ્રભુજી. હા, એ બધું તમે કરી શકો, એમાં કોઈ વાંધો નથી. હા હા, એ જ, એટલે બસ એ જ જાણવું હતું પ્રભુજી, કે આ તમે બોલ્યા ને કે કર્મ એટલા માટે પ્રભુજી. હા.
ઓકે, ધન્યવાદ માતાજી. ધન્યવાદ માતાજી પ્રભુજી, વિડીયો ઓન ધન્યવાદ. કરતા જાવ ને તો સારું રહેશે બધા. એટલે જ પ્રશ્ન પૂછો ને જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે. ઓકે. હા પ્રભુજી. ઓકે, હરે કઈ વાંધો કૃષ્ણ. નહીં. હા. તો ડેફિનેટલી આપણે કૃષ્ણ માટેના પ્રયત્ન કરવો એટલે કે આના સંદર્ભમાં શું છે કે ભાઈ આપણે ભગવાને જો આપણને બધું માર્ગદર્શન આપેલું છે, બધી સલાહ સૂચન આપેલી છે, બધું આપણને જ્ઞાન આપેલું છે. હવે ઈ જ્ઞાન કેળવીને, સલાહ સૂચન મેળવીને, માર્ગદર્શન કેળવીને આપણે ભગવાન માટે જે કાંઈ પણ થતું નહીં જો આપણે કરીએ ને તો ધેટ ઇઝ આપણે કહીએ ને કે મોસ્ટ આપણે એક્સેપ્ટેબલ છે અને મોસ્ટ આપણે ભગવાનની અકર્મ સેવામાં જ આપણે પ્રવૃત્ત થયેલા છે. આજે મહાભારતના યુદ્ધમાં પણ ભગવાન અર્જુનને કહે છે ને કે ઊભો થા ને યુદ્ધ કર. અને પછી 18મા અધ્યાયમાં પણ અર્જુન શું કહે છે? ભગવાન હવે જેવી તમારી ઈચ્છા કરી છે વચનમ તવ, હું એ પ્રમાણે કર્મ કરવા રેડી છું. તો જો ભગવાને જ્યાં જ્યાં જે નિર્દેશ આપેલા હોય પરિસ્થિતિ પ્રમાણે, સંજોગ પ્રમાણે આપણે એને જો ફોલો કરીએ ને તો ભગવાને સૂચવેલા માર્ગ ઉપર જ આપણે ચાલીએ છીએ. ભગવાને નીતિના કર્મો ઉપર જ ચાલીએ છીએ આપણે. તો એમાં આપણને કોઈ જાતનું કોઈ પાપ બી લાગતું નથી. ભગવાને બીજા અધ્યાયમાં પણ ક્લિયર કરેલું છે આપણને. અને ભગવાનને પણ એમાં પ્રસન્નતા મળે છે કે ચાલો મારા કાર્યના અથવા મારી જે ઈચ્છા હતી ને એમાં મેં જેને નિમિત્ત બનાવ્યો છે એ નિમિત્ત બનીને મારું કાર્ય પૂરું પાર પાડે છે તમારે. બસ એમાં પછી આપણી ઈચ્છા અનિચ્છા જેવું કઈ નહીં રાખવાનું. બસ હવે આપણે આવે છે શરણાગત ભક્ત બનવું એટલે કે શરણાગતિ. આ નોર્મલી આ બધી થોડી ઘણી આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધેલી છે. બધા થોડા ઘણા બીજા શબ્દોમાં પ્રમાણે આપણે વર્ણવેલું છે. તો જે 49મા પોઈન્ટમાં આપણે આત્મનિવેદન જે વર્ણવ્યું આપણે અને એની પહેલાનો જે પોઈન્ટ હતો આપણે ત્યાગ અથવા એના સંદર્ભમાં આપણે જે જોયું એ ત્યાગના અર્થમાં છે જ્યારે સામગ્રી બાવાને શ્રેષ્ઠ વ્યક્તિત્વનું આશ્રય અને આશ્રય લેવાના અર્થમાં છે. નરસિંહ પુરાણ ભગવાન નરસિંહદેવ જો મારો આશ્રય લેશે તો હું હંમેશા રક્ષણ કરીશ. ભગવદ્ ગીતામાં પણ ભગવાને આપણને 9મા અધ્યાયના 22મા શ્લોકમાં કીધેલું છે કે જે મારા શરણાગત થયેલા ભક્તો જે છે એની જરૂરિયાતો પૂરી પાડું છું અને એને જે રક્ષણ કરવાનું હોય એ રક્ષણ હું એને કરાવું છું તમારે. તો ડેફિનેટલી આજે જેમ કે પ્રહલાદ મહારાજે સંપૂર્ણ રીતે પોતાને ભગવાનને સમર્પિત કરેલી હતી. તો બધી આપત્તિઓમાંથી કેવી રીતે બધામાંથી પોતે પાર પડ્યા તમારે. તો ડેફિનેટલી જ્યારે આપણે આવી રીતે ભગવાનની શરણાગતિ લઈએ છીએ અને જ્યારે અર્જુન પણ ભગવાનની આવી ભાવથી શરણાગતિ લે છે ત્યારે ભગવાન પણ એને દોરવણી આપે છે, એનું માર્ગદર્શન કરે છે, એને જ્ઞાન આપે છે અને એની પાસે ભગવાને પોતાનું ધારેલું કર્મ બી કરાવે છે. અને આપણે કહીએ ને કે ભગવાને ત્યારે એની જીવાદોરી પોતાના હાથમાં લીધેલી હતી. યુદ્ધ બી કરાવ્યું, યુદ્ધ જીતાડ્યું બી, રાજ્ય બી અપાડ્યું, બધું અપાવી દીધું ભગવાને. બોલો, ભગવાને તો ઈજ તો એને પ્રોમિસ કરેલી છે ને કે મારા ભક્તોની જે ઈચ્છા હોય પૂરી કરું છું. બોલો, તો ડેફિનેટલી આવી રીતે જયારે ભગવાનની આપણે શરણાગતિ લઈએ ને આપણને આવા ભૌતિક લાભો બી થાય જ છે. પણ જે આધ્યાત્મિક લાભો જે થાય છે ને, જે અલૌકિક લાભો થાય છે ને એની તો કદાચ આપણને ખબર બી નહીં હોય. કારણ કે એ બધું શું છે આપણને આ કદાચ શરીર ત્યાગ્યા પછી મળવાનું હોય. અને એ એટલું ઉચ્ચતમ હશે, એટલું દિવ્ય હશે, એટલું અલૌકિક હશે કે જેની આપણે કોઈ દી આ જીવનમાં કલ્પના પણ નહીં કરી હશે. તો બેટર ઈ જ છે, આપણું કલ્યાણ એમાં જ છે કે ભાઈ આપણે ભગવાનની શરણાગતિ લેવી અને ભગવાનને બધું સમર્પિત કરવું અને ભગવાનના આપણે ઈચ્છા અને પ્રમાણે આપણે ચાલે જ રાખવાનું. જે થાય છે બધું બરાબર થાય છે. ભગવાનની સેવા ભગવાનની મરજી પ્રમાણે થાય છે અને ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે. આપણે એમાં નિમિત્ત બનેલા છીએ. બસ હવે આપણે આવે છે 53મો પોઈન્ટ, તુલસીની સેવા કરી. આપણે સવારના પોરમાં જેમ કે તુલસીની આપણે આ આરતી કરીએ છીએ, તુલસીને જળ અર્પણ કરીએ છીએ અને અત્યારે ઉનાળામાં પણ આપણે આ બધી તુલસીની આપણે ઘણી બધી કાળજી રાખીએ છીએ. તો એના સંદર્ભમાં પણ આપણે સ્કંદ પુરાણમાં કહેવામાં આવેલું છે તુલસી સર્વ રીતે શુભ છે. જો વ્યક્તિ દર્શન કરે, એનો સ્પર્શ કરે, એનું સ્મરણ કરે, એને વંદન કરે, એનું શ્રવણ કરે અથવા તુલસીની રોપણ કરે તો તે હંમેશા સારું છે. જો કોઈ માણસ આ રીતે તુલસી સેવા કરે છે તો તે કાયમ માટે વૈકુંઠ લોકમાં રહે છે. કારણ કે ભગવાનને પણ તુલસી એટલા પ્રિય છે. આપણે જે ભગવાનને ભોગ ધરાવીએ છીએ એમાં પણ આપણે તુલસી અર્પણ કરીને આપણે ભગવાનને ભોગ ધરાવીએ છીએ. ભગવાનને આપણે ચરણ કમળમાં પણ આપણે તુલસી ધરાવીએ છીએ. ભગવાનને આપણા મસ્તક ઉપર અથવા તો ભગવાનના શીશ ઉપર એટલે કે ભગવાનના કે ને કે ભાઈ માથા ઉપર તુલસી આપણે પધરાવીએ છીએ તુલસીના માળાના રૂપમાં. બોલો, એટલા ભગવાનને આ અધિકાર ભગવાને કોને આપેલો છે? બોલો,
કે ભાઈ તને મારા માથા ઉપર બેસવાનો અધિકાર છે જ્યાં કોઈ આપે નોર્મલી કે ચલ તું મારા માથા ઉપર પણ બેસી શકસ, પણ ભગવાને એ અધિકાર તુલસી માળાને આપેલો છે, તુલસી પત્રને આપેલો છે કે તું મારા ચરણોમાં બી રહી શકસ, તું મારા માથા ઉપર બી રહી શકસ, અને હું જે ગ્રહણ કરું એમાં પણ તું રહી શકસ. એટલે કે ભોગમાં પણ આપણે તુલસી આપણે અર્પિત કરીએ છીએ. આનાથી વધારે વિશેષ શું જોયું બોલો? કેટલું બધું ભગવાને તુલસીને પોતાના અંગત રીતે પણ એને મહત્વ આપેલું છે. તો જે ભગવાનને પ્રિય હોય આટલું, એને જો આપણે આટલી રીતે મહત્વ આપીએ, એનું પણ જો આપણે નવધા ભક્તિમાં આપણે સામેલ કરી દઈએ, તો વિચારો ભગવાનને આપણે કેટલું બધું આપણે મહત્વ આપી રહ્યા છીએ ઇનડાયરેક્ટલી આપણે. પછી ભગવાન આપણને આ રીતે અહીંયા 11મો અધ્યાય કમ્પ્લીટ થાય છે, અને 12મા અધ્યાયમાં જોઈએ બાકીના જે 64 માંથી લગભગ 12 જેવા બીજા બાકી રહ્યા આપણે. તો 54મું છે આપણે કે પ્રમાણભૂત શાસ્ત્રોનું શ્રવણ. પ્રમાણભૂત શાસ્ત્રો શું છે? સૌથી પહેલા તો કે ભાઈ રૂપક ગોસ્વામી આપણને કહે છે કે ભાઈ જે પુસ્તક ભક્તિમય સેવાના સાચા માર્ગ પર જ્ઞાન આપે છે તે પ્રમાણભૂત શાસ્ત્ર છે. અથવા તો જે શાસ્ત્ર આપણને કહે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ સર્વોચ્ચ, સર્વોત્તમ, સર્વોપરી છે, અને એની શરણાગતિ આપણે સ્વીકારવાની છે, અને એની ભક્તિ આપણે કરવાની છે, એ સર્વોચ્ચ શાસ્ત્ર. આના સિવાય જે કાંઈ પણ શાસ્ત્રમાં જે બધું હોય એ આપણે કહી શકીએ કે ભાઈ જો આ અગત્યની ચીજ ન હોય અને બાકી બધું એ શાસ્ત્રમાં હોય, તો એ શાસ્ત્ર પણ આપણે પ્રમાણભૂત શાસ્ત્ર ન કહેવાય. અને એક રીતે જો જોવા જઈએ ને તો આ જે પ્રમાણભૂત શાસ્ત્રો બધા જે છે ને, એ ભગવાન દ્વારા જ બધા રચિત છે. સૌથી પહેલા તો જેમ કે વેદો, વેદો પણ ભગવાનના મુખમાંથી નીકળેલા છે આપણે. પછી આપણે વેદાંત સૂત્ર લઈએ તો એ પણ કોણે? વેદ વ્યાસ મુનિએ કરેલું છે. ભાગવતમ, ભાગવત પણ વેદ વ્યાસ મુનિએ કરેલું છે, લખેલું છે આપણે, અથવા તેમના દ્વારા રચિત છે આપણે. ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા પણ ભગવાનના મુખેથી નીકળેલું છે. જેટલા પણ પુરાણો છે આપણે બધા, એ પણ ભગવાનના વેદોમાંથી જ આપણે કાઢેલા છે, અને એ પણ વેદ વ્યાસ દ્વારા જ બધા રચિત છે. જી હરિ પ્રભુજી, આપણને રહે છે, શું કહેશો? હરે કૃષ્ણ. હરિ પ્રભુજી, આપ મ્યુટ છો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રભુ. ધન્યવાદ પ્રભુજી. પ્રભુજી આમાં અધ્યાય 12 અપૌરુષે ધર્મસત્તા અપૌરુષે નો થોડુંક સમજાવો ને. અપરુષો એટલે કે ભાઈ આધ્યાત્મિક, અથવા તો જે ભગવાન દ્વારા જોડાયેલું છે એ. અને જે જરાય ભૌતિક સાથે જોડાયેલું નથી, એ આપણે અપૌરુષે કહેવાય આપણે. કારણ કે અપૌરુષે કહેવાય એક જ છે, એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એને એકને જ આપણે પુરુષ તરીકે માનીએ છીએ, અને એ આપણે આધ્યાત્મિક છે. એ ભૌતિકતા સાથે જરાય જોડાયેલા નથી. અને જે આધ્યાત્મિકતા સાથે જોડાયેલા હોય, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે જોડાયેલું હોય, એક જ માત્ર પુરુષ સાથે જોડાયેલું હોય, એને આપણે કહેવાય અપૌરુષે. ઓકે, સરસ. હવે પછી આપણે જોઈએ કે ભાઈ આપણે પ્રમાણભૂત શાસ્ત્રોને કેવી રીતે સેવા આપી શકીએ. આપણે આ બધા જે દિવ્ય શાસ્ત્રો છે, બહુ જ આધ્યાત્મિક પવિત્ર શાસ્ત્રો છે આપણે, ઈ સ્કંદ પુરાણ અનુસાર આપણે કહેવામાં આપેલું છે કે ભાઈ આપણે એને વાંચવાના છે. સૌથી પહેલું વાંચન આવે છે. આ શાસ્ત્રો ખાલી દેખાડવા માટે નથી, આ શાસ્ત્રો ખાલી પૂજા કરવા માટે નથી, આ શાસ્ત્રો ખાલી ઘરે રાખવા માટે નથી, આ શાસ્ત્રો ખાલી કપડામાં વીંટેળીને અમુક દિવસે આપણે એની પૂજા અર્ચના કરવા માટે નથી, પણ આ શાસ્ત્રો સૌથી પહેલા વાંચવા માટે છે. પછી આપણે વાંચીએ એટલે ક્યારે? આપણે ઘરે રાખીએ, ઘરે વસાવીએ ત્યારે ને. આપણે ઘરે વસાવાના છે. હવે આજની તારીખમાં ઘણા બધા આપણને ઓનલાઈન બધા શાસ્ત્રો મળે છે, દેટ ઇઝ ઓકે. પણ સૌથી સારું છે કે આ શાસ્ત્રોને ખરીદીને છે ને આપણે આપણા ઘરમાં રાખીએ અને પછી આપણે વાંચીએ ને, સૌથી સારી સેવા છે. કારણ કે આ શાસ્ત્રો રચવામાં અને એના પ્રકાશન કરવામાં પણ છે ને બહુ મોટી સેવાઓ આવેલી હોય. અને જ્યારે એ લોકોનું વેચાણ થાય ને, આપણે જ્યારે ખરીદીએ છીએ ને, એ લોકોનું વેચાણ કહેવાય અને આપણું ખરીદી કહેવાય. તો એ ખરીદી દ્વારા પણ છે ને આપણે એક સેવા આપીએ છીએ. અને જે પ્રકાશક છે અથવા તો જેના બધી મુદ્રિકાઓ બધી જે બહાર પાડે છે, એ પણ તો એક ભગવાનને સેવા આપે છે ને. તો આ પણ એક આપણે સેવાનું પ્રકાર થઈ જાય છે આપણે ખરીદવાનું. ઓનલાઈન કરતા વધારે આપણે જો આ રીતે એના ઉપર આપણે કરીએ ને, વધારે સારું છે. આપણે ઇવન આપણા ઇસ્કોનના ઘણા મંદિરો તો છે ને આ ભગવદ્ ગીતાના વેચાણ ઉપર જ છે ને, શરૂઆતમાં બધા એનું પોતાના મંદિરોનું બધું પોતે વ્યવહાર બધું ચલાવતા હતા, એનું એડમિનિસ્ટ્રેશન ને આને તેને બધું.
તો ડેફિનેટલી આ પુસ્તકો ખરીદવા એ આપણો ધર્મ છે આપણે. ભલે ગમે તેટલું આપણે જે ઓનલાઈન ઉપર આપણે ભરોસો કરીએ અને ઓનલાઈન આપણે સુવિધા લઈએ છીએ દેટ ઇઝ ઓલ ઓકે, પણ પુસ્તકો એકચ્યુઅલી હોવા જોઈએ આપણી સાથે. આજે જેમ કે આપણે ભક્તિ રસામૃત સિંધુનો પણ આપણે કરીએ છીએ તો એનું પણ પુસ્તક આપણી પાસે હોવું જોઈએ, આપણી સાથે હંમેશા રાખવું જોઈએ. આપણે તમારે અમે ભગવદ્ ગીતાનો ક્લાસ લેતા હોય તો ભગવદ્ ગીતા પણ આપણી સાથે હોવી જોઈએ. પછી પ્રણામ કરવા, ડેઈલી સવારે ઉઠીને આપણે એ પુસ્તકોને પણ આપણે પ્રણામ કરી શકીએ. આપણા ડેઈલી સાધના ભક્તિમાં એને પણ આપણે વણી શકીએ. લખાણ, લખાણ શું છે કે માની લો આપણે ભગવદ્ ગીતાને વાંચતા હોઈએ ને ત્યારે અમુક અમુક ચીજો આપણને બહુ સારી લાગે, બહુ ગમે, બહુ ઇમ્પોર્ટન્ટ લાગે, તો એને પણ આપણે અંડરલાઈન કરતા જાઓ, નોટ કરતા જાઓ. હવે ઈ જે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બનાવ્યા હોય ને એનું પાછી એક અલગ રીતે આપણે આપણું પોતાનું એક આપણે પુસ્તક બનાવીએ અથવા તો એક નોંધબુક બનાવીએ કે જેમાં બધા અલગ અલગ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે નોટ કરીએ. તો એ આપણું પોતાનું લખાણ થઈ ગયું. આમાં લખાણનો મતલબ એમ નથી કે તમે તમારી પોતાની નવી ભગવદ્ ગીતા બનાવો, પણ અહીંયા લખાણનો મતલબ શું છે, આવી રીતે બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, હાઇલાઇટ પોઈન્ટ છે, કંઈક આપણા એવા પ્રશ્નો આવે જેનું આપણને કોઈક આપણે પ્રશ્ન પૂછીને એનું સોલ્યુશન મેળવેલું હોય તો આપણી સમજણ પ્રમાણે આપણે એમાંનું કોઈક નોટિંગ કરીએ તમારે, અને એને પાછું આપણે આપણા અલગ રીતે આપણે બધી નોંધણીને બધું આપણે પુસ્તકમાં કે ડાયરીમાં કે માર રાખીએ તો એ પણ આપણું લખાણ થઈ ગયું. એની આપણે આરતી કરવાની, પછી આપણે વિગ્રહ પૂજા જેવી કરવાની. તો ડેફિનેટલી આ બધી આપણે ભગવાનના જે ગ્રંથો જે છે તે આપણા આધ્યાત્મિક પુસ્તકો છે, જે પ્રમાણભૂત શાસ્ત્રો છે, એ રીતે આપણે આની સેવા કરી શકીએ આપણે. પછી કયું શાસ્ત્ર શ્રેષ્ઠ છે, તો ડેફિનેટલી આ બધા જાણતા જ હશો. ભાગવત તમને જે છે બધા વેદાંતોનો સાર કહેવામાં આવે છે. અને આને શું કામે કહેવામાં આવે છે, કારણ કે વેદ વ્યાસ મુનિ આ બધા વેદો, પુરાણો, ઉપપુરાણો, સંહિતાઓ બધું રચ્યું. પછી એના પછી જયારે એમને પણ સંતોષ ન થયો અને નારદ મુનિ આવીને કહે છે કે ભાઈ તમે ભગવાનની લીલાનું વર્ણન તો કર્યું જ નથી, અને પછી ભગવાન એનું વેદ વ્યાસ ભગવાન આપણને ભાગવતમના રૂપમાં એ આપણને આપે છે. તો વેદ વ્યાસ મુનિની પણ ઉચ્ચતમ અથવા જે સર્વશ્રેષ્ઠ કૃતિ છે એ ભાગવતમ છે. એટલા માટે ભાગવતમને આપણે સર્વશ્રેષ્ઠ પ્રમાણભૂત શાસ્ત્ર તરીકે આપણે ગણીએ છીએ. હવે પછી આપણે 55મો પોઈન્ટ આવે છે મથુરામાં નિવાસ. આપણે 64 પોઈન્ટ જે છે ને એમાં 64 પોઈન્ટમાં છે ને 4 વાર આપણે મથુરામાં નિવાસ આવે છે, અથવા તો મથુરા, ગોકુલ, વૃંદાવન, જગન્નાથપુરી, આ બધાને આપણે એક સાથે આપણે ક્લસ્ટર તરીકે પણ આપણે લઈ શકીએ. આજે મને 64 પોઈન્ટ કવર કરશું ને એન્ડમાં પણ જે છેલ્લા 5 અગત્યના પોઈન્ટ છે ને એમાં પણ પાછું ફરીથી આવે છે મથુરામાં નિવાસ. તો આ બહુ અગત્યનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણી સાધના ભક્તિ અથવા તો શુદ્ધ ભક્તિમાં આગળ વધવા માટે. તો વ્યૂ પુરાણમાં કહેવામાં આવેલું છે કે ભગવાન વરા પૃથ્વીમાં વાસીઓને કહે છે, એટલે કે ભી આ પૃથ્વી લોકવાસીઓને, જેને આપણે મૃત્યુલોક તરીકે પણ જાણીએ છીએ, જે મનુષ્ય મથુરા સિવાય અન્ય સ્થાનો પ્રત્યે આકર્ષણ રાખે છે તે જરૂર માયાના મોહમાં સપડાઈ જશે. આપણને શું છે, અલગ અલગ સ્થાનોનું બાકી બધું ઘણું બધું આકર્ષણ હોય. આ બધું જ્ઞાન નહોતું મેળવ્યું ને ત્યારે આપણા શું હોય લાઈફ ગોલ્સ, કે ભાઈ મારે તો સ્વિટ્ઝરલેન્ડ જવું છે, મારે તો આ જગ્યાએ જવું છે, મારે તો વર્લ્ડ ટૂર કરવી છે, દુનિયાની સાથે સાત અજાયબી મારે જોવી છે, ક્યાં દેશમાં આવેલી છે બધી જગ્યાએ મારે જવું છે. પણ હવે જયારે આ જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ ને ત્યારે આપણને છે ને આ બધામાં ઇન્ટરેસ્ટ ન રહીએ. આપણને સ્વિટ્ઝરલેન્ડ જવું ન ગમે. સ્વિટ્ઝરલેન્ડ કરતા આપણે જો બદ્રીનાથ જાશું ને, હવે અત્યારે બદ્રીનાથ અને કેદારનાથની 4 ધામની યાત્રા ઓપન થઈ ગઈ. આ મે મહિનાથી આપણે 38 થી ઓપન થઈ ગઈ. એક એક કરીને હમણાં 4-5 દિવસોમાં બધા 4 મંદિરો ખુલી જશે. આપણે 4 ધામ જે આપણે કહીએ છીએ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રી. આજે તમે ગંગોત્રી જાઓ, આજે તમે યમનોત્રી જાઓ, આજે તમે બદ્રીનાથ જાઓ અને આજે તમે કેદારનાથ જાઓ, તો એ 4 ધામની યાત્રામાં છે ને તમને સ્વિટ્ઝરલેન્ડ કરતા વધારે સારો અનુભવ થશે. અને સ્વિટ્ઝરલેન્ડ કરતા વધારે તમને સારા એમાં તમને બર્ફીલા અને બધા દ્રશ્યો બી જોવા મળશે. જો અત્યારે તમે શરૂઆતના પોઈન્ટમાં જાશો ને તમારે તો એવા ઝરણા, એવા સ્નો પડેલા, એવું જ તમારે એકદમ લીલીછમ, આપણે કહીએ કે ભાઈ એક જગ્યાએ લીલોતરી બી દેખાશે અને બીજી જગ્યાએ તમને એક બાજુ સ્નો બી દેખાશે. એટલી ડાયવર્સિટી બધી ચીજ તમને જોવા મળશે. તો ડેફિનેટલી આપણા બધા ભગવાનના જે ધામો જે છે અહીંયા બધાને એક સાથે લઈ આવ્યો છું. અહીંયા મથુરામાં આપણે ખાલી રેસ્ટ્રિક્ટ નથી કરતો મથુરા પૂરતું, પણ એમાં બધું આવી જાય છે. ઇવન આપણું માયાપુર પણ એમાં આવી જાય છે આપણે.
તો આપણે બાકી બધામાં આપણે મોંમાં સપડાશું નહીં આપણે. પછી બ્રહ્માંડ પુરાણમાં પણ કહેવામાં આવેલું છે કે ફક્ત મથુરાને સ્પર્શ કરવાથી ત્રિલોકના સર્વ તીર્થધામોની યાત્રા કરવાની મળતું બધું જ ફળ મળી જાય છે. આપણે આ પૃથ્વીલોક ઉપર પણ ઘણા બધા તીર્થ સ્થળો છે. એવી રીતે ઉચ્ચતર લોકમાં પણ કદાચ માની લો તીર્થ સ્થળો આવેલા હશે, આપણને ખબર નથી કે આ તીર્થ સ્થળો આવેલા છે. તો ભગવાન અહીંયા આપણને બ્રહ્માંડ પુરાણમાં એ જ કહે છે કે ત્રિલોકમાં જેટલા તીર્થ સ્થળો છે એ બધાનું પુણ્ય ખાલી આપણને જો આપણને મથુરામાં આપણે એ ધરતીને સ્પર્શ બી કરી લેશું ને આપણા જીવન દરમિયાન તો પણ આપણા બધાનું પુણ્ય ફળ આપણને મળી જશે. જી હરિપ્રભુજી શું કહો છો આપ? એડ્રેસ છે. હરે કૃષ્ણ પ્રભુજી ધન્યવાદ. જી પ્રભુજી જણાવો. પ્રભુજી આમાં લખ્યું ને ફક્ત મથુરાને સ્પર્શ કરવાથી, તો સ્પર્શ કરવાનો મતલબ કે આપણે જ્યારે અહીંથી આપણા ઘરેથી વૃંદાવન મથુરા જઈએ છીએ તો આપણે ટ્રેનમાં નીચે ઉતરી અને સ્ટેશન ઉપર જ તે આપણે સીધા જ દંડવત પ્રણામ કરીએ છીએ, તો એ સ્પર્શ કર્યો કહેવાય ને? હા, સ્પર્શ થયેલો ગણાય ડેફિનેટલી. અને આના આગલા ક્લાસમાં આપણે એ જ ચીજ લીધેલી હતી કે આ બધી પાવન ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે. હા આપણે ખાલી મથુરામાં જઈને ત્યાં આપણે દ્વારકાધીશના મંદિરમાં જઈએ, ત્યાં જઈને જ આપણે માથું ટેકીએ અને ત્યારે આપણે કહીએ કે હા ચાલો હવે મારી મથુરા યાત્રા સફળ થઈ, તો આપણે કહીએ ને કે અધૂરું જ્ઞાન છે આપણું. સાચું જ્ઞાની છે કે મથુરાના જેવા આપણે પેલો ટ્રેનમાંથી કે આપણે ફ્લાઇટમાંથી કે આપણે કોઈ વાહનમાંથી જેવો આપણે પગ ત્યાં સ્પર્શ કરીએ ને અડાડીએ ને એના પહેલા પણ છે ને આપણું માથું ત્યાં ટેકવું જોઈએ આપણે. એ જ આપણો સ્પર્શ થઈ ગયો, કારણ કે ત્યાંથી જ આપણે બધી પવિત્ર પાવન ભૂમિનો બધો આપણને સ્પર્શ આપણને કે ને કે ગ્રહણ કરવાનો શરૂ થઈ જાય છે. ખાલી મંદિરમાં જઈને નથી થતો એમ નથી સમજવાનું આપણે. જે પ્રભુજી આપણે આપની વાત એકદમ બરોબર છે. જઈએ ત્યારે કે અને જયારે આપણે રિટર્ન થઈ છીએ ત્યારે પણ એમ કે છેલ્લે આપણે એને હા દંડવત કરી અને પછી આપણે આપણા વતન પાછું ફરવું. બરાબર. ભગવાનને આપણે બાય બાય કરવું જોઈએ. ભગવાન હવે હું અહીંયાથી પાછો આવું છું ને ત્યારે પણ ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન મને ફરીથી પાછો બોલાવજે અહીંયા. જલ્દી બસ પાછો લાવવું. જલ્દી પાછો મને બોલાવજે બસ. Okay. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણે 56મો પોઈન્ટ, ભક્તોની સેવા કરવી. ભક્તોની સેવા કરવી પણ છે ને આપણે ભગવાનના દાસાનું દાસ બધા છીએ આપણે. તો જે કાંઈ પણ આપણને આવા પવિત્ર ભક્તો અથવા શુદ્ધ ભક્તોનો જો આપણને સંગ પ્રાપ્ત થઈ જાય ને અને એની સેવા કરવી પણ છે ને બહુ જ ઉત્તમમાં ઉત્તમ છે આપણે. આપણને ખબર નથી કે ભગવાન કયા રૂપમાં આપણી સામે આવશે, કેવી રીતે આપણને દર્શન આપશે, કેવી રીતે આપણી પાસેથી ભગવાન સેવા અંગીકાર કરશે, કેવા રીતે ભગવાન આપણને સેવા કરવાનો મોકો આપશે, આપણને બધું કાંઈ ખબર નથી. પણ આપણે જો દરેકે દરેક ઓલામાં દરેકે દરેક જીવમાં આ ચીજ જોઈએ કે ભાઈ ભગવાનનો વાસ રહેલો છે અને બધાને એવા ભાવથી જો આપણે સેવા અર્પિત કરીએ ને તો ક્યારે આપણી સેવા ભગવાન સુધી પહોંચી ગઈ ને આપણને પોતાને ખબર નહીં પડે. એટલા માટે કે છે પદ્મ પુરાણમાં શિવજી પાર્વતીજીને કહે છે કે બધી પદ્ધતિઓમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સેવા શ્રેષ્ઠ છે. તેમ છતાં ભગવાનના ભક્તોની સેવા તેના કરતા શ્રેષ્ઠ છે. ભગવાન છે ને ડગલે ને પગલે કદાચ આપણી પરીક્ષા બી લેતા હોય. ભગવાન ડગલે ને પગલે છે ને આપણી સાથે પણ હોય. ભગવાન ડગલે અને પગલે છે ને આપણી સાથે રહીને આપણને એની અનુભૂતિ બી કરાવવા માંગતા હોય. પણ આપણે જે અવ્યક્ત રૂપમાં જે ભગવાન આપણી સાથે ડગલે ને પગલે રહેલા છે એને પારખી ન શકીએ, એની અનુભૂતિ ન કરી શકીએ, એ આપણો દોષ છે, ભગવાનનો દોષ નથી. આપણે ડગલે અને પગલે ભગવાનની અનુભૂતિ કરીએ, ભગવાનનો અહેસાસ આપણી સાથે રાખીએ, તો એ જ આપણી છે સાચી ભગવાનની સાથે આપણી એકમત્યતા જે આપણે કહીએ ને કે એકતા જે સ્થાપિત કરવાનો છે ને એ આપણો કેળવાય છે આપણે. અને જ્યાં સુધી આવો એકમય આપણે નહીં કેળવી શકીએ ને આપણે અલગ અલગ સમજતા રહીશું કે ભગવાન તો અહીંયા મંદિરમાં જ છે, ભગવાન આ ભક્તો શુદ્ધ છે, આ ભક્તો આમ છે એવી રીતે બધું જો તફાવત સમજતા રહેશું તો એ આપણને તફાવત જ રહેતો રહેવાનો છે. એટલા માટે ભગવાન પણ આપણને હજી ભાગવતમાં પણ કહે છે કે હું ભક્તોનો સાચો સેવક બનવા ઈચ્છું છું, કારણ કે તેમની સેવાથી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય છે. તો આ પણ જે પ્રમાણે આપણે ભાગવતમાં કહેવામાં આવેલું છે, જો આપણે ભગવાનના ભક્તોની સેવામાં જેટલા પ્રવૃત્ત થશું, ક્યાં કોને ખબર છે કે એ જ ભક્ત આપણને ક્યારે આપણને ભગવાન સુધી આપણને પહોંચાડી દે. નોબડી નોઝ. કોઈને ખબર નથી.
કોને ખબર કે ઈ જ શુદ્ધ ભક્તના રૂપમાં ભગવાન પોતે આવેલા હોય ને આપણી સેવા એને આપણી અંગીકાર કરી લીધેલી અને એ સેવા પણ આપણી ભગવાન સુધી પહોંચી ગઈ. આ બધી ચીજ આપણે કહીએ ને કે ભાઈ જયારે આપણે વિચારીએ ત્યારે આપણને છે ને શુદ્ધ ભક્તિ અથવા તો શુદ્ધતા તરફ અથવા તો ભગવાનને પ્રાપ્ત કરવા તરફ આપણે આગળ વધી શકીએ છીએ. એવી જ રીતે શ્રીમદ ભાગવતમાં જે આગળ કહેવામાં આવેલું છે કે મારા ભક્તના દર્શન કરવાથી, તેમના ચરણ સ્પર્શ કરવાથી અથવા તો આસન અર્પણ કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે. આવા વૈષ્ણવોના સ્મરણથી પણ માણસ પોતાના પરિવાર સહિત પવિત્ર થઈ જાય છે. તો પછી આવા ભક્તોની સેવા કરીને ફળની તો શું વાત કરવી. આપણે જો ક્યારેક ક્યારેક છે ને આપણે ભગવાનના ધામમાં જઈએ છીએ, ક્યારેક કોઈક એવી કથામાં ને એમાં જઈએ છીએ આપણે, અથવા તો આવી રીતે કોઈ ભક્તોના આપણે સાનિધ્યમાં જઈએ છીએ, ત્યારે આપણે શું કામ પરિવાર સાથે જવાનું આપણે વધારે પ્રેફર કરીએ છીએ? કારણ કે એક મંદિરોમાં પણ આપણે શું કામ પરિવાર સાથે આપણે જવાનું પ્રેફર કરીએ છીએ? કારણ કે આમાં શું છે, આપણને ઈ કદાચ હોઈ શકે આપણા પરિવારમાં પણ છે ને કોઈક એવો નિમિત્ત હોય કે જેના થકી જ છે ને આપણને આ બધા લાભો મળતા હોય. આજે જેમ કે માની લો દાખલા તરીકે લઈએ, આપણા પરિવારમાં કોઈ એવું વ્યક્તિ હોય કે જે દર રવિવારે અથવા તો દર એક નિયમ પ્રમાણે ભગવાનના મંદિરે જતું હોય. બધા લોકો ન જાતા હોય. બધા લોકોને માની લો આ જ્ઞાન નથી, એવી શ્રદ્ધા નથી, એવો આસ્થા નથી, એવી વિશ્વાસ પણ નથી. પણ એક વ્યક્તિને છે તમારે, અને એક વ્યક્તિના પ્રતાપે પણ આપણને માની લો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ભગવાનની આપણને સેવા કરવાનો મોકો મળે, ભગવાનના દર્શન કરવાનો મોકો મળે, ભગવાનના મંદિરોમાં જવાનો મોકો મળે, એમાં આપણને સેવા આપવાનો મોકો મળે ને, તો પણ છે ને આપણને ઘણો બધો લાભ પહોંચી શકે છે. એટલા જ માટે છે ને આપણે આવી બધી જગ્યાએ છે ને આપણા પરિવારજનોને આપણે સાથે લઈ જઈએ છીએ. એટલા જ માટે એ કહેવામાં આવેલું છે કે ભાઈ પોતાના પરિવાર સહિત પવિત્ર થઈ જાય છે. અસર બધાને થવાની છે. જેમ આપણે અગ્નિની પાસે ઉભા રહીએ તો ઉષ્ણતા અને પ્રકાશ બધાને મળવાના છે. તો ભગવાનના આવી રીતે દર્શન અને એનો લાભ પણ લેશું ને બધાને કંઈક ને કંઈક કેટલાક અંશે અને કેવી રીતે આપણને લાભ મળવાનો ને મળવાનો જ છે આપણે. તો એના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આ બધી ચીજોમાં આપણે પર્ટિક્યુલરલી આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે જો આપણે સહપરિવારને સાથે લઈને ચાલીએ ને બધા માટે સારું છે આપણે. તો આદિ પુરાણમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, જે મારો ભક્ત હોવાનો દાવો કરે છે તે મારો ભક્ત નથી, પણ જે મારા ભક્તોનો ભક્ત હોવાનો દાવો કરે છે તે જ મારો સાચો ભક્ત છે. તો આ ચીજને છે ને આપણે બોથ વે એપ્લાય કરી શકીએ. આજે આપણે વિચારીએ કે ભાઈ ના હું ભગવાનનો ભક્ત બની ગયો ને બસ, બાકી પરિવારજનોમાં જે થવું હોય થાય. તો ઈ પણ આપણને કહે ને કે સારી રીતે આપણે આ જ્ઞાનને આપણે એપ્લાય નથી કરતા. જો એક ભગવાનના ભક્તના પણ આપણે સેવા કરીએ તો ઈ પણ ભગવાન કહે છે કે ભાઈ મને વધારે સારો છે. એવી જ રીતે આપણે આપણા પરિવારજનોમાં જે માની લો ભગવાનના ભક્તો નથી હજી, પણ એને આવી રીતે અટકતરી રીતે પણ જો આપણે લાભ પહોંચાડીએ તો ઈ પણ તો આપણે ભગવાનને એના સુધી આપણે પહોંચાડવામાં એને મદદ કરીએ છીએ ને, સાથ સહકાર આપીએ છીએ ને. આજે કાલે પરમ દિવસે ગમે ત્યારે થોડીક તો અસર થશે, ક્યારેક તો અસર થશે, થોડાક માત્રામાં તો અસર થશે. આપણે એને ભગવાન સાથે જોડવામાં મદદ કરી, એટલે કે ભગવાનના ઘરે આપણે ઓર ભક્તને આપણે ઉમેરો કર્યો આપણે, તો એમાં પણ તો ભગવાન ખુશ છે ને. કારણ કે ભગવાન જ કહે છે કે મારા ભક્તોના ભક્તોની જે સેવા કરે છે, તો ઇનડાયરેક્ટલી આપણે જે ભગવાનનો ભક્ત નહોતો એને પણ આપણે ભક્ત બનાવી દીધો આપણે, તો એ પણ તો ભગવાનની જ આપણે આટકતરી રીતે સેવા કરી. અને ભગવાન તો ચાહે છે જ કે ભગવાન પોતે ભગવદ્ ગીતામાં કહે છે કે બધા જ મારા અંશો છે, અને હું ચાહું છું કે બધા ભગવાનના ધામમાં આવે. તો આપણે ભગવાનની આપણે મદદ કરી. હવે પછી આપણે આવે છે 57 પોઈન્ટ, એટલે કે પોતાની સ્થિતિ અનુસાર ભગવાનની સેવા કરવી. આના સંદર્ભમાં જેમ કીધું ને, આપણે જ્યાં સુધી આપણે આ ભૌતિક શરીર છે અને ભૌતિક જીવનમાં આપણે જીવીએ છીએ, સાંસારિક જવાબદારીઓ છે, થોડી કારકિર્દીઓ બધી જવાબદારી છે, ક્યાંક ને ક્યાંક આપણને અડચણ આવે છે, બાધા આવે છે, વિઘ્ન આવે છે. તો અહીંયા પણ શું છે, આપણા બધા માટે ભગવાને આપણને અનુકૂળતા પ્રાપ્ત કરાવેલી છે. તો પદ્મ પુરાણમાં કહેવાયું છે કે દરેક માણસે પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે, અહીંયા જો સ્પેસિફિકલી આર્થિક શબ્દ આવી ગયો, આપણી ઘણી બધી વિટંબણાઓ, ઘણી બધી બાધાઓ, ઘણા બધા અડચણો છે ને આપણને આર્થિક પરિસ્થિતિની સાથે બહુ કનેક્ટેડ હોય છે આપણે.
અહીંયા ભગવાને આર્થિક પ્રમાણે પણ કહી દીધું કે જે આર્થિક સ્થિતિ પ્રમાણે ભગવાનનો તહેવારો ઉજવવા જોઈએ. હમણાં જેમ કે થોડા વખત પછી જ આપણે એકાદ મહિના પછી જ આપણે અષાઢી બીજ આવશે, ભગવાનનો આપણે રથયાત્રા આવશે. આપણે પોતપોતાના પ્રમાણે યથાશક્તિ પ્રમાણે આપણે રથયાત્રામાં આપણે ભાગ લઈ શકીએ, એમાં ઉજવણી કરી શકીએ, એનો મહોત્સવનો આપણે બધાને આનંદ અપાવી શકીએ, બધા પોતપોતાની શક્તિ પ્રમાણે. તો પછી આપણે પાછી જન્માષ્ટમી આવશે, પછી તો આપણે લાઈનથી બધા તહેવારો શરૂ થઈ જાય છે. આમ જોવા જઈએ ને તો આપણે ચતુર્માસ બી શરૂ થઈ જશે, પછી આપણે દામોદર માસ બી આવશે. એટલે કે ઘણું બધું આપણે બધી પ્રક્રિયા આપણે આજે જેવો આપણે ગરમી ઋતુ પસાર થાય ને, જે ચાતુર્માસ બેસે ને અષાઢી બીજ આપણે કહે ને, ત્યારથી આપણે ભગવાનના બધા ઘણા બધા ઉત્સવો અને તહેવારો બધા શરૂ થઈ જાય છે. આ બધા નવરાત્રી આવશે, આપણે એમાં પછી રાસલીલા છે, બધાનું આપણે કેટલું બધું એમાં આયોજન કરી શકીએ, કેટલી બધી રીતે આપણે પોતે પણ આનંદ માણી શકીએ અને બીજાને આનંદ પણ કરાવી શકીએ આપણે તમારે. આ બધી આપણી જે પ્રમાણે આર્થિક સ્થિતિ હોય એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. મારી પાસે તો અત્યારે સગવડ નથી, મારી પાસે તો આમ નહીં થઈ શકે, આવા એક્સક્યુઝ અને જેને કે આપણે એક રીતે બહાના બી કહી શકીએ ને થોડીક ઓલી સેન્સમાં આપણે. તો આ બધું તો જો રોતા રહેવાનું તો ચાલવાનું જ છે. પણ ભગવાને જેટલું જે આપણને આપેલું છે એ બધું પણ જો આપણે ભગવાનને સમર્પિત કરતા રહીએ, ત્યાં પણ આપણો ત્યાગ ભાવના જે છે આપણી સરસ રીતે કેળવાય છે. હવે પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે હમણાં જ આપણે કાર્તિક માસનું નામ લીધું ને કાર્તિક માસ આપણને નેક્સ્ટ પોઈન્ટમાં આવી ગયો કે ભાઈ કાર્તિક માસમાં ભક્તિમય સેવા. તો આપણે આને દામોદર માસ તરીકે પણ આપણે જાણીએ છીએ, તો એનું પણ બહુ મહત્વ છે. પદ્મપુરાણમાં કહેવાયું છે કે ભગવાન મુક્તિ અથવા ભૌતિક સુખ આપી શકે છે. ભગવાન તો જો કે બધું જ આપી શકે છે, પણ ભગવાન એના ભક્તોને છે ને ભક્તિ પણ આપી શકે છે, ભૌતિક સુખ જરૂરિયાતો બધી પણ એને આપી શકે છે, અને ઇવન મુક્તિ પણ આપી શકે છે. એને ગમે તે પ્રકારની ભગવાનની મુક્તિ જોતી ભગવાન માટે એ પણ આપી શકે છે. જે સારિકા માતાજી આપણે શું કહેશું, વિડીયો ઓન કરો ને માતાજી. માતાજી આપ મ્યુટ છો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હા પ્રભુજી, આમાં જે લખ્યું છે ને ઉર્જા વ્રત, એનું થોડું ડિટેલમાં સમજાવજો ને. આગલા પોઈન્ટમાં ઉર્જા વ્રત. હા, કાર્તક માસમાં લખ્યું છે ને કે આ વ્રતમાં ઉર્જા વ્રતનું ઘણું મહાત્મય છે. એટલે એવું કોઈ સ્પેસિફિક વ્રત થાય છે દામોદર મહિનામાં કે આપણે જે ખાલી દીપ પ્રાગટ્ય અને દાન કરીએ એ જ આવે? ઉર્જા વ્રત એટલે ઉર્જા વ્રત તમે કીધું ને? હા હા હા, તો માતાજી જો સૌથી પહેલા તો છે ને ઉર્જા એટલે એનર્જી થાય તમારે. હવે એનર્જી એટલે આપણે હા શક્તિ તરીકે પણ લઈ શકીએ. તો જેમ કે કારતક માસ છે અથવા દામોદર માસ જે છે આપણે એને આપણે શું છે, જેમ કે આપણા 12 મહિનામાં આપણે પહેલો માસ તરીકે પણ લઈએ છીએ. દિવાળી પછી જે પહેલો માસ આવે કારતક મહિનો, એટલે આપણે લોકો એ પ્રમાણે એને નવ વર્ષ તરીકે પણ આપણે ઉજવણી છીએ તમારે. પણ આપણા શાસ્ત્ર પ્રમાણે ચૈત્ર માસથી આપણે રામનવમીથી આપણે નવું વર્ષ શરૂ થાય છે, પણ કારતક માસે આપણે ઈ સેન્સમાં પણ આપણે પહેલો મહિનો લઈએ છીએ. તો આના સંદર્ભમાં જે ઉર્જા માસ અથવા તો ઉર્જા શક્તિના સંદર્ભમાં આપણે છે ને 2-3 ચીજ રીતે આપણે કનેક્ટ કરી શકીએ. એવી વર્ષનો પહેલો મહિનો છે, ભગવાન મને એટલી શક્તિ આપ, ભગવાન મને એટલી ઉર્જા આપ કે હું આવી જ રીતે કન્ટિન્યુઅસલી તારી ભક્તિમાં હું આગળ વધતો રહું. આપણે કોઈ પણ ચીજની શરૂઆત કરીએ અને આપણે કહીએ ને કે ભાઈ પહેલું પગથિયું જો આપણું સારું રીતે આપણે આગળ વધી ગયા તો વેલ બિગન ઇઝ હાફ ડન. એટલે કે ભાઈ આવી જ રીતે જો હું કારતક માસમાં સારી ભક્તિમાં આગળ ને આગળ વધતી રહું અને મને મારી પ્રગતિ થતી રહીએ, તો મારી પ્રગતિ ઓર આગળ વધતી રહીએ એવી ભગવાનને પ્રાર્થના. તો આવી ઉર્જાનો મતલબ એ કે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે મને તું શક્તિ પ્રદાન કર અને આ શક્તિ મારી કન્ટિન્યુ રહે, ઓર આગળ વધે, અથવા તો મને એમાં ઓર વધારે ને વધે તારી ભક્તિમાં આગળ વધવા માટે મને શક્તિ પ્રાપ્ત થાય. તો એવા ભાવથી છે ને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. એટલા માટેને ઉર્જા. અને જે દીપદાન ને તમે કીધું, આપણે કોઈ પણ જેમ કે આપણે દીપ આપણે પ્રગટાવીએ, તો દીપ પ્રગટાવીએ તો પણ શું છે આપણને ઉર્જા મળે. તો ઈ ઉર્જાને પણ આપણે કહી શકીએ કે મારી ભક્તિમાં આપણે રૂપાંતરિત થાય અને ભક્તિમાં મને વધારે ઉર્જા મળે. ઈ સેન્સમાં પણ આપણે એને દીપ પ્રાગટ્ય અથવા તો દીપદાન આપણે કરીએ છીએ ભગવાનને. આ બધા 2-3 એવા મિનિંગ આપણે એને સંદર્ભમાં આપણે કનેક્ટ કરી શકીએ કે જેનો મતલબ થાય છે ઉર્જા ભક્તિ અથવા તો ઉર્જા શક્તિ. ક્લિયર માતાજી? હા, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ.
તો એ રીતે પદ્મ પુરાણમાં પણ કહેવામાં આવેલું છે કે ભગવાન આપણને બધું આપે. માની લો મુક્તિ જોતી હોય તો મુક્તિ બી આપી દે, ચાલો. અને ભૌતિક દુનિયાના સુખ સંબંધો જોતા હોય તો ભગવાન એ પણ આપણને આપી દે. પરંતુ ભક્તોની નાની સાધના ખાસ કરીને મથુરામાં કારતક માસમાં કરવામાં આવે છે. તેથી ભક્તો ભગવાનની શુદ્ધ ભક્તિ સિવાય કંઈ જ અપેક્ષા રાખતા નથી. તો જેમ પ્રમાણે માતાજીએ પૂછ્યું ને, આને આપણે કહીએ ને કે ઈ જ આપણને ઉર્જા શક્તિ અથવા ઉર્જા ભક્તિ જે છે, આપણે કારતક માસમાં દામોદર માસમાં ભગવાનની આપણે સ્તુતિ પ્રાર્થના કરીને ભગવાન આપણે ઈ કરીએ, વિનંતી કરીએ છીએ કે ભગવાન તારી મને શુદ્ધ ભક્તિ પ્રદાન કર. મને શુદ્ધ ભક્તિ સિવાય બીજું કાંઈ જોતું નથી. નથી મને મુક્તિ જોતી, નથી મને ભૌતિક સુખ સગવડો જોતી, પણ મને તું આ કારતક માસમાં ઉર્જા ભક્તિ અને ઉર્જા શક્તિના રૂપમાં તું મને તારી શુદ્ધ ભક્તિ પ્રદાન કર. આવી રીતે ભગવાનને આપણે વિનંતી કરીએ છીએ. ઈ ભગવાન પણ કે પદ્મ પુરાણમાં પણ ઈ જ કહે છે કે ભગવાનના ભક્તો જ્યારે આવી રીતે ઈ ભગવાનને વિનંતી કરે છે ત્યારે ભગવાન પણ એની પ્રદાન કરે છે. અને બધા તહેવારો વચ્ચે ખાસ પરિક્રમા, કીર્તન, શ્રવણ વગેરેમાં વધારો દામોદર રૂપની વિશિષ્ટ પૂજા. એટલા માટે જ આપણે કાર્તિક માસમાં આપણે વિશિષ્ટ મહિનો ગણીને વિશિષ્ટ રૂપે વધારાના રૂપમાં આપણે સેવા અથવા પૂજા અર્ચના કરીએ છીએ. કારણ કે જેમ આપણે અક્ષય તૃતીયા ગઈ ને, એ દિવસે જે કાંઈ પણ કરીએ ને આપણે અક્ષય થઈ જાય છે ને, એટલું જ મહત્વ છે ને આ આખા માસનું છે, આપણે કહી શકીએ કાર્તિક માસનું. કાર્તક માસમાં આપણે જે થોડું ઘણું પણ કરીએ ને, એ 100 ગણું, 10 ગણું, 1000 ગણું, લાખ ગણું, કરોડો ગણું નહીં, કદાચ પણ આપણે ગણી બી ન શક્યા હોય ને એટલા કરતા પણ વધારે એ ચીજ ગણાય છે. આપણે આજે આપણે માની લો આપણી ઈચ્છા હોય કે બી માની લો 1 કરોડ રૂપિયાનું મારે દાન દેવું છે, અથવા તો 10 કરોડનું મારે દાન દેવું છે, આપણે એ નથી કરી શકતા, પણ આપણી ઈચ્છા છે. જેમ પેલો પોઈન્ટ જ આપણે દીધો ને, મનની આપણી આંતરિક ઈચ્છા બહુ જ છે કે ભગવાન માટે હું આટલું મોટું દાન આપું ને ભગવાન માટે એક સરસ મજાનું મંદિર નહીં બનાવું. પણ હવે કારતક મહિનો આવ્યો ને, તમારી ઈચ્છા હોય કે ભાઈ ચાલો હું 10,000 દાન આપી શકું છું. તમે આ 10,000 દાન આપશો ને, એ પણ કદાચ તમારું જે આંતરિક ઈચ્છા 10 કરોડ જે દાન આપવાની છે ને, એટલું તમારી ગણાઈ જશે. તમારે એટલી બધી શક્તિ પ્રદાન કરે છે આ કાર્તિક માસ અને દામોદર માસમાં કરેલી બધી ક્રિયાઓમાં. એટલી બધી પાછળ એનો ગ્રેવિટી રહેલી છે. આપણે એટલા માટે આ માસને આપણે આટલું મહત્વ આપીએ છીએ. પછી હવે 59મો પોઈન્ટ આવે છે, ઉત્સવો યોજીને ભગવાનની લીલાઓની ઉજવણી કરવી. આમાં પણ આપણે થોડું ઘણું બધું ડિસ્કસ કરી જ લીધું. તો ભવિષ્ય પુરાણ મુજબ પણ માણસ ભગવાનનો જન્મદિવસ અને તેના જેવા ઉત્સવોની ઉજવણી કરીને પ્રભુને પ્રસન્ન કરે છે અને ભગવાનનો પ્રિય બની શકે છે. તો આ રીતે આપણે શું છે કે ભાઈ ભગવાનના બધા ઉત્સવો જે પ્રમાણે આપણે કીધું, અષાઢી બીજથી યાત્રાથી બધા શરૂ થઈ જશે અને બધા પ્રમાણે આપણે ઉજવશું. પણ આના સંદર્ભમાં તમને એક હજી આપણે ચીજ જોઈએ. આપણે જે રોજબરોજની લાઈફમાં પણ જે આપણે ભગવાનની સેવા અને બધું જે કરીએ છીએ ને, એમાં પણ છે ને ઘણી બધી એવા બધા ઉત્સવો નાના નાના આવતા હોય છે. જેમ કે શ્રાવણ મહિનામાં આપણે શું છે, ઓલા ઝૂલન ઉત્સવ હોય છે. ભગવાનને ઝૂલામાં ઝૂલાવાના. આપણે ઘરમાં ભગવાનની સેવાને હોય, આવી જ રીતે સરસ રીતે આપણે ભગવાનના માટે ઝૂલો લઈ આવીએ, ઝૂલાને સજાવીએ, આપણા ઘરમાં જ રહેલા ઠાકોરજીને આપણે એમાં આપણે ઝૂલાવીએ, એવી રીતે ભગવાનની સેવાને બધું પ્રદાન કરીએ. પછી જેમ કે હમણાં ગરમી ને બધું ચાલે છે, તો શું છે, ભગવાનને ઓલી ફૂલ મંડળી તરીકે બધે આપણે જે સેવાને બધું કરીએ ને, મારા ખ્યાલથી કોક લોકો સમજી શકતા હશે આ બધી ચીજ આપણે કરતા હોઈએ છીએ ભગવાનના શૃંગારમાં ને બધામાં. તો ફૂલ મંડળી આપણે હમણાં સજાવીએ છીએ. પછી ભગવાન હમણાં જેમ કે શું છે, ગરમી હોય તો વસ્ત્રો પણ શું છે, આપણે સફેદ અથવા ગુલાબી અથવા લાઇટ રંગના વસ્ત્રો હોય છે. પછી શું હોય છે, જેમ કે ભગવાન આપણે ઓલો ખસનું આપણે ત્યારે તો બધા એસી ને બધું આવી ગયું, પણ પેલાના વખતમાં શું હતા, બારીમાં ઓલો ખસનો પડદો રાખતા અને ખસના પડદામાં શું પાણી છાંટતા તમારે. પણ આજે ભગવાનની સેવામાં હજી બધી ચીજોનો ઉપયોગ થાય છે. આપણે આ બધી ચીજોનો પણ છે ને આપણે ઉપયોગ કરી શકીએ. આ બધી નાની નાની ચીજો છે તમારે, પણ બહુ મહત્વની ચીજો છે આપણે કહી શકીએ. આપણે મોટા ઉત્સવો તો ઉજવતા હોઈએ, પણ આવી રીતે નાની નાની સેવાઓ અને નાના નાના ઉજવણાઓ પણ જો આપણે કરીએ ને, હમણાં પછી જેમ કે હવે કેરીની સિઝન ચાલી રહી છે, તો કેરીનો મનોરથ આવશે. ભગવાનને આપણે ડેલી કેરી આપણે ભોગમાં ધરાવીએ છીએ. તો ધીસ ઇઝ ઓલ નાની નાની બધી સેવા આપણે કરી શકીએ છીએ. હા જો માતાજીએ લખેલું છે, જય શ્રી માતાજીએ, ચંદનના વસ્ત્રનો શૃંગાર.
ભગવાન આપણે ચંદન ધરાવીએ છીએ. અમુક ભગવાનના અંગોમાં આપણે ચંદનનો ઓલો ને પેડો બનાવીને અથવા તો લેપ લગાવીને ભગવાનને ત્યાં આપણે અંગીકાર કરાવીએ છીએ. તો ધીસ ઇઝ ઓલ આપણે કે આ બધું માણવા જેવું છે. આપણે આ બધું પણ આપણે આપણા ઘરે બેઠેલા ભગવાનને આપણે ઉત્સવ તરીકે આ બધું ચીજ આપણે સેલિબ્રેટ કરી શકીએ છીએ. પછી હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે, આપણે છેલ્લા 5 પોઈન્ટ જે છે જેને આપણે બહુ મહત્વના આપણે આપીએ છીએ શુદ્ધ ભક્તિ માટે આપીએ, અથવા તો એને રાગાનુગા ભક્તિ અથવા તો રાગ મલ્લિકા ભક્તિ તરફ જે આપણે કહેવામાં આવેલા છે. અને આના પછીના જે 4 અધ્યાય છે ને એના ઉપર આપણે કહી શકીએ કે આધારિત છે. તો 60 થી 64 પોઈન્ટ એટલે કે 5 સૌથી શક્તિશાળી રીતો કે જેના દ્વારા બિન અનુભવી પણ ભાવને પુનર્જીવિત કરી શકે છે. એટલે કે બિન અનુભવી કોણ? તો કે જેને પોતાની જિંદગીમાં માની લો કાંઈ ભક્તિ ન કરી હોય, તો એ પણ શું છે? ભાવ. એટલે કે કયો ભાવ? જે ઓલા 5 ઇમ્પોર્ટન્ટ ભાવ છે ને, સાખ્ય ભાવ, દાસ્ય ભાવ, માતૃત્વ પિતૃત્વ ભાવ, વાત્સલ્ય ભાવ, માધુર્ય રાસ અથવા તો તટસ્થ અથવા તો શાંત રાસ, આ બધા 5 ભાવમાંથી અથવા તો 5 રસમાંથી કોઈ પણ એક પ્રકારનો ભાવ અથવા રસ એ પણ કેળવી શકે છે, જો આ 5 ઇમ્પોર્ટન્ટ અથવા તો મહત્વની પ્રક્રિયામાં પોતે પ્રવૃત્ત થયેલો હોય તો. તેમાં 60મો પોઈન્ટ છે, આપણે અત્યંત ભક્તિ ભાવે અર્ચ્ય વિગ્રહની સેવા કરવી. જેમ મેં તમને કીધું ને, આપણા ઘરે ભગવાન છે, ઘરે આપણા ઠાકોરજી છે, ઘરે આપણા અર્ચ્ય વિગ્રહ છે. અને આ વિગ્રહમાં જયારે આપણે આવા ભક્તિભાવથી, જેમ કીધું ને, નાની નાની ચીજો, ફૂલ મંડળી છે, ભગવાનના વસ્ત્રો છે, ભગવાનની ચંદન સેવા છે, ભગવાનને આપણે જે ઓલી શું કહેવાય, આપણે ખાસના પડદા ઉપર પાણી છાંટીને આપણે સેવા કરીએ ભગવાનને. ભગવાનને આપણે ઓલો પંખો આપણે જે છે એ સેવા આપણે આપીએ. પછી હજી આપણે શું હોય છે ઓલી સેવામાં, આપણે એલું શું છે, જારી ભરીને રાખીએ છીએ ને એકમાં આપણે બંટા ધરાવીએ છીએ. અને પછી હજી આપણે શું છે, ઉનાળામાં આપણે ગુલાબ જળદાની આપણે રાખીએ છીએ સાથે, તમને ખ્યાલ હોય તો. જેમ કે શિયાળો હોય છે ત્યારે આપણે શું છે, ઓલી અંગૂઠી રાખીએ છીએ, જેમાં આપણે ભગવાનને તાપણું આપીએ છીએ, ભગવાનને થોડી ગરમી આપીએ છીએ, એ રાખીએ છીએ. પણ હવે એનાથી ઓપોઝિટ આપણે ગરમી આવી ગઈ તો ભગવાનને ઠંડક માટે આપણે શું છે, ઓલી ગુલાબ જળ ભરેલી આપણે ગુલાબદાની રાખીએ છીએ ને. આ બધું શું છે, નાની નાની સેવા છે. એટલી નાની નાની ચીજનો ભગવાનનો ખ્યાલ રાખવાનો કે ભાઈ ભગવાનની સેવા કરવાની. મીટીના વસ્ત્ર, હિરણમય માતાજી કે છે. હા, આ પણ એક છે. મોતીના વસ્ત્ર પ્રભુજી. શેના? મોતીના અત્યારે હોય ઉનાળા. હા, મોતીના બરાબર. એટલે કે આ બધું ચીજો આપણે ઘરમાં આપણે ઠાકોરજીના હોય ને બધું. મને શું છે, બધું પેલા આટલી બધી ખબર નહોતી. મારી વાઈફ પહેલેથી બધી આ સેવા ને બધું કરે, તમારે ઠાકોરજીની સેવા છે, પુષ્ટિ માગી સેવા ને બધું જે છે. પણ હવે જયારે આ બધું મેં વાંચ્યું, કર્યું અને મને ખબર પડી ને, ત્યાર પછી ઈ જે કરતી હતી ને, હવે હું બધી ચીજને કનેક્ટ કરું છું, બધી ચીજને જોઉં છું, બધી ચીજને વિચારું છું, થોડું એનું કે ને કે નિરખું છું એને. તમારે ત્યારે છે ને આ બધી ચીજો યાદ કરીને તમારી સામે અત્યારે કહી શકું છું. જી રેલ માતાજી, આપનો હેન્ડ રેઝ છે, શું કહેજો? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ કહ્યું. પ્રભુજી, તમે અત્યારે સેવાની વાત કરી તો મારે છે ને પૂછવું હતું કે હમણાંથી કેવું કે ઉનાળો છે તો મેં લડ્ડુ ગોપાલ જે રૂમમાં રાખ્યા ને એ રૂમમાં અમારે પંખો નથી. તો પછી આખો દિવસ તો હું દરવાજો ખુલ્લો રાખું એટલે પવનની અવર જવર તો રહે, પણ રાતના તો શું આપણે એમને પોઢાડીએ તો દરવાજો બંધ કરીએ ને, એ આખો અલગ જ એક રૂમ છે કે જેમાં બસ ભગવાનનું જ કરવાનું એમ. તો પછી કેવું કે અહીંયા પંખો નથી ને, તો હું સુવડાવું ત્યારે આપણે આ જે કેમ તમે પંખો નાખીએ આપણે, હા એવી રીતે નાખીને સુવડાવી દો. પણ થોડોક એવો દરવાજો ખુલ્લો રાખું તો એ મને છે ને હમણાંથી એવો વિચાર આવે કે કેટલું ગરમી છે, તો ભગવાનને શું ગરમી લાગતી હશે કે હું એવું વિચારું કે આ બહારના રૂમમાં લઈ લઉં આમ, પણ પછી બારે તો બધા આવતા હોય આ તેમ, તો પછી મેં એવું વિચારતી હતી કે શું કરવું જોઈએ. મને કેમ એવો વિચાર આવતો હતો એમ કે ખરેખર એવું હોય કે શું કરવાનું એમ. માતાજી, જો આ બહુ સોલ્યુશન બહુ ઈઝી છે આનું તમારે. સૌથી પહેલા તો જે તમારો વિચાર આવ્યો ને કે ભાઈ ભગવાનને આ બીજી રૂમમાં લઈ જાઓ કે આ જગ્યાએ લઈ જાઓ, તો બને ત્યાં સુધી છે નીચે જ એવોઇડ કરજો. ભગવાનનું જે રૂમ હોય, અર્ચા વિગ્રહને અદલ બદલ જગ્યા વધારે ચેન્જ કરવી એ બહુ એડવાઇઝેબલ નથી.
ભગવાનને એના વિગ્રહ ત્યાં જ્યાં છે ત્યાં જ તમે કરતા રહ્યો જ્યાં તમારે સેવા ને બધું ચાલતું હોય. પણ સોલ્યુશનના રૂપમાં શું છે, જેમ તમે પોતે કીધું ને કે હું સૂતી વખતે પંખો નાખી દઉં, તો દેટ ઇઝ અ ગુડ થિંગ. પણ હવે જો તમારે કોઈ પરમાનન્ટ સોલ્યુશન બી ગોતવું હોય, નાના નાના પોર્ટેબલ ફેન છે ને બહુ અત્યારે રિઝનેબલ ભાવમાં મળી જાય છે તમારે. એવા પોર્ટેબલ ફેન લઈને તમે ભગવાનના રૂમમાં રાખી દો, તમારે તો સોલ્વ થઈ ગયું. પ્લગ પોઈન્ટ તો હશે જ તમારે એ રૂમમાં. બસ એ પ્લગ પોઈન્ટ થી તમે કનેક્ટ કરીને ઓલો પોર્ટેબલ ફેન ચલાવી દો, થઈ ગયું તમારું કામ. હરે કૃષ્ણ પ્રભુજી, શું કે ફરીથી કયો તો મને કેવી કહું રીતે છું કે હોય? તમારા રૂમમાં ઓલો નાના નાના જે ઓલા પોર્ટેબલ ફેન આવે છે ને, પંખા તમારે, અને પ્લગ પોઈન્ટ તો હશે જ, અને પ્લગ પોઈન્ટ થી તમે કનેક્ટ કરીને એને રાખી દો, બસ થઈ ગયું તમારું સોલ્યુશન. નથી કોઈ તમારે સીલિંગ ફેન લગાડવાનો કે નથી કોઈ તમારો વોલ માઉન્ટેડ ફેન લગાડવાનો, કાંઈ નહીં તમારે. બહુ નાના નાના સરસ મજાના ભગવાન આપણા વિગ્રહ બધા કેટલા હોય આપણે મંદિરે કેવડું હોય આપણું, એક સરસ મજાનો નાનકડો પોર્ટેબલ ફેન લાવી કનેક્ટ કરીને રાખી દેવાનો, થઈ ગયું બસ. ઓકે માતાજી. તો હવે એ જ રીતે આપણે કહેવાનું આવેલું છે કે જે માણસ સતત ભગવાનના પવિત્ર નામનો જપ કરે છે અને ભગવત સેવામાં તન્મય થઈને દિવ્ય સુખ મેળવે છે, તેને માત્ર મુક્તિ કદાપી નથી મળતી, પણ ચોક્કસપણે ભક્તિ પ્રાપ્ત થાય છે. તો જો આ ચીજ છે ને બહુ મહત્વની છે. આપણા ઘરના જે વિગ્રહ હોય ને, જરૂરી નથી મંદિરે જવું આપણે. જઈ શકીએ, ન જઈ શકીએ, ક્યારેક મંદિર દૂર હોય, ક્યારેક સગવડ અગવડ હોય, મંદિર ડેઈલી ન ખુલતું હોય, આવા ઘણા બધા પ્રેક્ટિકલ ઇશ્યુઝ ને પ્રોબ્લેમ્સ આપણે બધા અત્યારે ડે ટુ ડે લાઈફમાં આવે છે. પણ ભગવાન તો આપણા ઘરમાં છે ને, ભગવાનનો વિગ્રહ તો આપણા મંદિર છે ને, બસ એ જ આપણે ઘરને મંદિર બનાવવાનું છે. અને એ જ વિગ્રહની આપણે નાનામાં નાની ચીજની કાળજી રાખીને જો આપણે એમાં આપણે પ્રવૃત્ત થઈએ અને એવા ભાવથી જો આપણે સેવા કરીએ ને, તો ભગવાન આપણને કહે છે કે ચોક્કસપણે આપણને શુદ્ધ ભક્તિ પ્રદાન થાય ને થાય જ છે. કઈ વધારે નથી કરવાનું આમાં જોવા જાવ ને તો બસ. પછી હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે આપણો 61મો પોઈન્ટ, આપણે કેવી ભક્તોના સંઘમાં શ્રીમદ ભગવત કથા. ભક્તોનો સંઘ પણ બહુ જરૂરી છે, ભક્તોની સેવા પણ બહુ જરૂરી છે, જે આપણે આના આગલા પોઈન્ટોમાં જોયું. અને સાથે સાથે ભગવાનના ભક્તોની સાથે કીર્તન કરવું, અથવા તો ભગવાનના ભક્તોની સાથે આપણા પ્રમાણભૂત શાસ્ત્રોનું આપણે ચર્ચા કરવી, અથવા તો એનું પઠન કરવું, એને વાંચવું, એ પણ બધું આપણે એક સરખું જ ગણાય. આપણે બધું મહત્વનું છે. એ જ આપણે ભાગવત શબ્દનો અર્થ છે, એટલે કે ભગવાન સાથે સંબંધિત હોય તે જે પણ આપણે ભગવાન સાથે જોડી શકીએ, એ ભગવત થઈ ગયું અથવા એ ભાગવત થઈ ગયું આપણે. અને શ્રીમદ ભાગવત અને વૈદિક જ્ઞાનનું પ્રકલ્પ પુરુષનું પરિપક્વ ફળ કહેવામાં આવે છે. આ ચીજ આપણે ઓલરેડી આના આગલા પોઈન્ટમાં જોયેલા કે જે પ્રમાણભૂત શાસ્ત્રો જે છે એમાં સૌથી વધારે સર્વોચ્ચ અને સર્વોત્તમ શું છે, અને જે ભગવાનનું પરિપક્વ ફળ માનવામાં આવે છે, એ જે આપણે વેદ વ્યાસ મુનિ દ્વારા રચિત છે, આપણે શ્રીમદ ભાગવતમ છે, જેમાં ભગવાનની લીલાઓ, ભગવાન વિશેનું જ્ઞાન ને બધી ચીજો એમાં બહુ સરસ રીતે વર્ણવવામાં આવેલી છે. એટલે કે જેમ પોપટ શુકની ચાંચ લાગેલું ફળ મધુર હોય છે, તેમ શુકદેવ ગોસ્વામીના દિવ્ય મુખેથી આવેલું શ્રીમદ ભાગવતમ અતિ મધુર રસાસ્વાદથી ભર્યું છે. આપણે જાણીએ છીએ કે પોપટની એક લાક્ષણિકતા છે, કોઈ પણ ફળ પાકેલું છે કે કાચું છે, કેવી રીતે પારખવું હોય, તો આપણે જેમ કે પોપટને બધા ફળોની વચ્ચે રાખીએ અને પોપટ જે ફળ ઉપર ચાંચ મારશે ને, એ ફળ અચૂક તમારે પાકું ને પાકું જ હશે તમારે. એટલા માટે જ આપણે એને પોપટનો બીજો આપણે સંસ્કૃતના મિનિંગ એને કહેવાય છે શુક. શુક એટલે પણ પોપટ કહેવાય છે. અને આજ આપણે સુખદેવ ગોસ્વામીએ પણ આપણે પરીક્ષિત મહારાજને શ્રીમદ ભાગવતમનું જ્ઞાન આપેલું હતું. તો ડેફિનેટલી જે સૌ પ્રથમ આપણે કે ને કે ભગવાન સુખદેવ ગોસ્વામી પોતાના મુખેથી એનું કીર્તનના રૂપમાં આપણે લઈએ છીએ. ભાગવતમનું જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું પરીક્ષિત મહારાજને આપણે. પછી આ રીતે આપણે સમજી શકીએ છીએ કે શ્રીમદ ભાગવતમ અતિ માધુર્યપૂર્વ અથવા તો રસ ભરેલું છે, કારણ કે એમાં બધી ભગવાનની વિસ્તૃત રૂપમાં આપણે ભગવાનની લીલાઓનું વર્ણન કરવામાં આવેલું છે. અને શ્રીમદ ભાગવતમને અખંડ ગુરુ શિષ્ય પરંપરા મારફત ગ્રહણ કરેલું કહેવાય છે. કારણ કે વેદ વ્યાસ મુનિના જ પુત્ર હતા આપણે સુખદેવ ગોસ્વામી, અને સુખદેવ ગોસ્વામીએ એને જ આપણે વેદ ગુરુ શિષ્ય પરંપરામાં એ જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું, અને વેદ વ્યાસ મુનિ પણ ભગવાન શ્રી કૃષ્ણના જ અવતાર માનવામાં આવેલા છે. એટલે કે આપણે ભગવાનની ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ આપણે ભાગવતમનું રચયિતા થયેલા હતા વેદ વ્યાસ મુનિ.
પછી આપણે થયું સુખદેવ ગોસ્વામીથી પરીક્ષિત મહારાજ, એટલે કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા એ જ્ઞાન આપણે આગળ ગ્રહણ કરીએ છીએ. અને સુખદેવ ગોસ્વામી કબૂલ કરે છે કે તેમને અવ્યક્ત બ્રહ્મા પ્રત્યે ખૂબ જ આકર્ષણ હતું. સુખદેવ ગોસ્વામી કોણ? તો કે એ વેદવ્યાસ મુનિના આપણે પુત્ર. એ પોતે એડમિટ કરે છે કે ભાઈ એને પણ નિરાકાર અથવા નિર્વિશેષવાદી રૂપે અથવા તો ભગવાનના અવ્યક્ત બ્રહ્મ રૂપમાં બહુ આકર્ષણ હતું. પણ જ્યારે તેમણે તેમના પિતા વ્યાસદેવના મુખેથી ભગવાનની લીલાઓ વિશે સાંભળ્યું, એટલે કે વેદ વ્યાસ મુનિએ ભાગવતમનું લખી અથવા તો રચિત કર્યું, સાથે સાથે જ્ઞાન પણ એને પોતાના પુત્ર સુખદેવ ગોસ્વામીને પ્રાપ્ત કરાવ્યું. આ પણ એક પુરાવો છે કે કેવી રીતે ગુરુ શિષ્ય પરંપરામાં ચાલતું આવે છે. અને ઈ ભગવાનની લીલાઓ, ઈ ભાગવતમનું જ્ઞાન શ્રવણ કરીને સુખદેવ ગોસ્વામીમાં પણ શું પરિવર્તન આવ્યો કે જે ભગવાન અવ્યક્ત રૂપમાં આકર્ષિત હતા, એમાં પણ કે છે કે તેઓ ભગવાન શ્રીમદ ભાગવત તરફ ખૂબ જ આકર્ષાયા, એટલે કે પરંપરા, એટલે કે ભાઈ ભગવાનના સાકાર રૂપ તરફ એમને આકર્ષણ એનું પરિવર્તિત થયું. નિરાકારમાંથી આ સાકાર રૂપમાં ભગવાનની ભક્તિમાં પોતે પ્રવૃત્ત થયા. આ જ આટલો મોટો પ્રતાપ છે આપણે શ્રીમદ ભાગવતમનો આપણે કહી શકીએ. તો શ્રીમદ ભાગવતમને પણ જો આપણે આખે પૂરેપૂરું આપણે વાંચી લઈએ ને, આપણી પણ શુદ્ધ ભક્તિમાં છે ને આસ્તે આસ્તે વધારો થશે. અને ક્યારે આપણું શુદ્ધ ભક્તિમાં રૂપાંતર થઈ જશે, એક તમે વિચારી શકો, કલ્પના કરી શકો, એક નિરાકારવાદી, નિર્વિશેષવાદી, જે ભગવાનના અવ્યક્ત રૂપમાં બહુ આકર્ષણ ધરાવતા હતા, ઈ ભક્ત જ્યારે ભગવાનની સાકાર રૂપમાં એનું ભક્તિમાં પરિવર્તન થઈ જાય છે, કેના પ્રતાપે? તો કે ભાઈ ભાગવતમનું જ્ઞાન પ્રાપ્ત કરીને છે એમના પિતા દ્વારા. તો વિચારો, આપણે પોતે પણ ભાગવતમનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, આપણામાં કેટલું પરિવર્તન આવી શકે છે. તેને કે ઘણો પરિવર્તન આવી શકે છે. જે અમરીશા પ્રભુજી આપનો એડ્રેસ છે. વિડીયો બી ઓન પ્રભુજી કરજો આમાં પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આમાં પ્રભુજી જે શ્લોક લખે છે શ્રીમદ ભાગવતમ 2.1.19, તો બુકમાં 9 લખેલું છે. તો હા પ્રભુજી, એ થોડુંક ભૂલ છે એકચ્યુઅલી, એટલા માટે જે રેક્ટિફાય કરવામાં આવેલું છે. કારણ કે મારી પાસે ભાગવતમ હતું ને, તો આમાં જે ભાગવતમના બધા સ્લાઇડો હું બનાવતો હતો ને, બધા જે હતા ને, હું સાથે સાથે એ પ્રમાણેમાં એ શ્લોક બી વાંચતો જતો હતો ને કમ્પેર કરતો જતો હતો. તો થોડું ઘણું એ બધું દેખાણું હતું, તો એ પ્રમાણે મેં ચેન્જ કરેલું છે. એટલા માટે. એટલે બુકમાં છે મિસ્ટેક છે ને પ્રભુજી? હાજી, 2.1.9 છે. હા, કારણ 19 છે. મેં જોયું અત્યારે ભાગવતમમાં, એટલે 9 હા, ની જગ્યાએ 19 બરાબર લાગે છે. હા, 19 જ છે તમારે. હરે કૃષ્ણ. કારણ કે મેં કીધું હતું ને પ્રભુજી, આ આખું પીપીટી ને બનાવે છે ને, કારણ કે જયારે મને લેવલ 3 કહેવામાં આવેલું હતું ને, કાંઈ જ નહોતું. એટલે આ ઘણું બધું મહેનત કરીને પછી બધું બનાવ્યું હતું. મેં ક્યાંક મિસ્ટેક ન રહી જાય, તેમ છતાં પણ જો કંઈક રહી ગયું હોય તો માફી ચાહું છું. ઓકે, ધન્યવાદ પ્રભુજી. હવે આપણે આવે છે 62મો પોઈન્ટ કે ભાઈ ઉન્નત ભક્તોનો સંગ. આ પણ છે ને ભગવાનની કૃપા થાય ને ત્યારે જ પ્રાપ્ત થાય છે, એના વગર આ પણ પ્રાપ્ત થતું નથી. ગુરુ અને શુદ્ધ ભક્તોનો સંગ જો ઈ પણ આપણને આ જીવન દરમિયાન મળી ગયા ને, સમજી લેવાનું ભગવાન મળી ગયા છે આપણને. તો હરિભક્તિ સુગોદયમાં કહેલું છે કે ભાઈ હિરણ્યકશિપુ પ્રહલાદને કહે છે કે હે પુત્ર, સંઘનું ખૂબ મહત્વ છે. સામે મૂકવામાં આવેલી વસ્તુનું પ્રતિબિંબ ઝીલતા સ્ફટિક મણીની જેમ તે કાર્ય કરે છે. આજે પ્રહલાદ મહારાજ જે ભગવાનના પરમ ભક્ત હતા, નાનપણથી ભગવાનના ભક્ત હતા, અને એના પિતા હિરણ્યકશિપુ જે આપણે અસુરીઓનીમાં હતા, એ પણ પ્રહલાદને એટલું સમજાવે છે કે ભાઈ સંઘનું બહુ મહત્વ છે. આપણે હિરણ્યકશિપુને અસુરીઓનીમાં તરીકે જાણીએ અને આપણે વિચારીએ કે ભાઈ એને ઓછું જ્ઞાન હશે કે નહીં હશે, એવું નહોતું. એ વખતમાં છે ને અસુર લોકોને પણ છે ને આજના વખતમાં જે કહેવાતા ભક્ત છે ને એના કરતા છે ને કરોડો ગણું વધારે જ્ઞાન હતું. પણ શું છે, એ જ્ઞાનનો થોડો દુરુપયોગ થતો અથવા તો બિનઉપયોગ થતો. તમારે સાચી રીતે એનો ઉપયોગ નહોતા થતા. તો હિરણ્યકશિપુ પણ એ ભગવાનને પ્રહલાદ મહારાજને જ્ઞાન આપે છે કે ભાઈ સંઘનું બહુ મહત્વ છે. અને એને શેની સાથે કમ્પેર કરે છે કે ભાઈ એક સ્ફટિક મણીની જેમ આપણે સ્ફટિક મણી હોય ને, કે કહેવાય છે ને કે લોઢાને જો સ્પર્શ કરીએ ને તો એ પણ સોનુમાં પરિવર્તિત થઈ જાય. પારસમણી કે કઈ સ્ફટિક મણી એવું કઈ કહેવામાં આવે છે. તો ડેફિનેટલી આવી રીતે માની લો કોઈ નાસ્તિક વ્યક્તિ હોય ને,
એને પણ જો આવા કોઈ શુદ્ધ ભક્તોનો અથવા તો એક એવા ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થઈ ગયું ને, એ નાસ્તિકમાંથી છે ને તમારે આસ્તિક થઈ શકે છે. આજે આપણે દાખલો લેવો હોય આપણે તો વાલિયામાંથી વાલ્મીકી થયો. એને કોનો સંગત પ્રાપ્ત થયો? તો કે નારદ મુનિનો પ્રાપ્ત થયો ને. એક ક્ષણ માટે નારદ મુનિએ એમને એવું જ્ઞાન આપ્યું, એવા શબ્દો કીધા કે વાલિયામાંથી વાલ્મીકીમાં એનું રૂપાંતર થઈ ગયું. એવી જ રીતે આપણે ભગવદ્ ગીતાના બધા જે ક્લાસીસ લઈએ છીએ લેવલ 1 લેવલ 2 માં બધામાં તમને ખ્યાલ હોય કે આપણે પારધીની પણ આપણે સ્ટોરી લઈએ છીએ. તો એ પારધી પણ જે હતો, જે કેટલો ભયંકર શિકારી હતો તમારે, કેવી કેવી ક્રૂરતાથી પ્રાણીને મારતો હતો તમારે. અને એને પણ જયારે નારદ મુનિ આવે છે અને એને બે વચન કહે છે, ત્યારે એનામાં પણ કેવો પરિવર્તન આવે છે કે ભાઈ મારા પગની નીચેથી કોઈ કીડી પણ ન પસાર થઈ જાય, એનું પણ મૃત્યુ ન થાય, એને પણ હાનિ ન થાય, એટલી બધી પોતે કાળજી રાખવામાં તેમાં પ્રવૃત્ત થઈ જાય છે. જે પોતે એક મોટો એવો પોતે શિકારી હતો કે ભાઈ કીડી તો શું, એ લાખો હજારો કીડીઓને આપણે એક સાથે મારી શકતો, પણ મોટા મોટા પ્રાણીઓને પણ ભયંકર રીતે મારતો, તમારે બહુ નિર્દય રીતે એનો વધ કરતો. અને ક્યારેક ક્યારેક એને અધમુઆ છોડી દેતો તમારે. એનામાં પણ કેટલો મોટો પરિવર્તન આવ્યો. અને આ પરિવર્તન પણ છે ને ભગવદ્ ગીતામાં ભગવાને પણ આપણને 9મા અધ્યાયમાં 29મા અને 30મા શ્લોકમાં કીધેલું છે કે જે પાપીમાં પાપી વ્યક્તિ હશે ને, એ પણ જો પોતાની લાઈફમાં યુટર્ન લેશે ને તો એને સાધુ માનવો જોઈએ. એ પણ ભગવાને કીધેલું છે. તો એ જ કહે છે કે જેમ સમક્ષ પુરુષ અને નિરોગી સ્ત્રીના સમાગમથી ગર્ભાધાન થાય છે, તેમ આધ્યાત્મિક જ્ઞાન લેનાર અને આપણા નિષ્ઠાવાન દ્વારા સારું પરિણામ આવે છે. આપણે જોઈએ છીએ કે આજની ભૌતિક દુનિયામાં આપણે એક સ્ત્રી અને પુરુષનું જ્યારે સમાગમ થાય, ત્યારે આપણે સ્ત્રી ગર્ભવતી થાય છે અને એ પ્રમાણે પછી એને પુત્રની પ્રાપ્તિ થાય છે. તો એવું જ છે ને, આપણે અહીંયા એક ઇવન આપણે કહી શકીએ કે ભાઈ આપણે શેનું અહીંયા સમાગમ લેવાનું છે, તો કે ભાઈ શુદ્ધ ભક્ત અથવા તો આપણા ગુરુ. અને બીજું એક વ્યક્તિ એ છે કે ભાઈ માની લો ભગવાનનો શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થવા માટે, આગળ વધવા માટેની કોઈ ઈચ્છા છે, તો ઈ બેનો પણ જ્યારે સમાગમ થાય ને, ત્યારે પણ જેની ઈચ્છા થયેલી છે ને એને પણ આવી રીતે શુદ્ધ ભક્તિ પ્રદાન થઈ શકે છે. આજે જેમ કે સ્ત્રી હોય અને માતા બનવું હોય તમારે, તો માતા તો એવી રીતે નથી બની શકતી ને તમારે, એને પણ કોઈ પુરુષનો સમાગમ કેળવવો પડે. અને એ પુરુષનું સમાગમ કેળવીને પોતે પણ એનું માતૃત્વ જે એની ઈચ્છા હતી પોતે પૂર્ણતા કરી શકે છે. તો આપણે પણ શું છે, આપણે પણ એક જાતના આવી રીતે આપણે સ્ત્રીની જગ્યાએ આપણને મૂકવાની છે. આપણે પણ ભગવાનની આવી રીતે શુદ્ધ ભક્તિ આપણને જોવે છે. તો આવી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવા માટે આપણને પણ જે ઈ સ્ત્રીને માતા બનવા માટે પુરુષનો સમાગમ કેળવવો પડે છે, આપણે પણ આવી જ રીતે કોઈ શુદ્ધ ભક્ત અથવા તો ગુરુનો જો સમાગમ કેળવીએ તો આપણામાં પણ ગર્ભાધાન થઈ શકે છે. શેનું ગર્ભાધાન થઈ શકે છે? તો કે શુદ્ધ ભક્તિનું ગર્ભાધાન થઈ શકે છે. અને આપણે પણ એવી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા જ માટે કહે છે કે નિષ્ઠાવાન દ્વારા સારું પરિણામ આવે છે. હવે પછી નેક્સ્ટ પોઈન્ટ છે આપણે 63મો પોઈન્ટ કે ભગવાનના પવિત્ર નામના જપ કરવા. તો આના સંદર્ભમાં પણ શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવેલું છે. સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે છે કે હે રાજા, જો કોઈ મનુષ્યને હરે કૃષ્ણ મહામંત્રના કીર્તનમાંના સ્વયંસ્ફુરત અનુરાગ થઈ જાય, તો એમ જાણવું કે તેને સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરી દીધેલી છે. કારણ કે નવધા ભક્તિમાંની એક છે આપણે સ્મરણમ અથવા તો કીર્તનમ. તો આપણે ગમે તે રીતે આપણે જપમાલા કરી શકીએ છીએ, આપણે મનમાં પણ જપ કરી શકીએ છીએ, સ્લો બોલીને પણ કરી શકીએ છીએ અને કીર્તનના રૂપમાં પણ કરી શકીએ છીએ. કેવી રીતે કરવું એ મહત્વ નથી, પણ એમાં કેવો ભાવ આવવો એ બહુ મહત્વનો છે. તો અહીંયા જે પ્રમાણે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે છે કે ભાઈ ગમે તે રીતે આપણે ભગવાનનું નામ લઈએ આપણે, પણ જો એમાં આવો ભાવ આવી જાય, આવો રસ પ્રગટ થઈ જાય આપણે, તો સમજી લેવાનું કે ભાઈ આપણે સંપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરેલી છે. અને અહીંયા પૂર્ણ અવસ્થાનો મતલબ શું છે? એવી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરેલી છે. અને ઈ શુદ્ધ ભક્તિ જયારે આપણને પ્રાપ્ત થઈ જાય તો ભગવાનનું ધામ મળવાનું જ છે આપણને. એમાં તો કોઈ બે મત જ નથી આપણે. પણ એની પહેલા રિક્વિઝિટ અથવા તો પ્રી કન્ડિશન તરીકે શું છે? એવો ભાવ અને એવો રસ લાવવાનો છે આપણે, જ્યારે આપણે જપરામ કરીએ છીએ ત્યારે. આપણામાંથી ઘણા લોકો અત્યારે 16 અથવા 32 અથવા એના કરતા પણ વધારે સંખ્યાની માળા કરતા રહેશું.
પણ પ્રશ્ન એક જ આપણને ઈ મનમાં ઉભો રહે છે કે શું ઈ ભાવ અને ઈ રસ મારી 16 માળા 20 માળા 24 માળા 32 માળામાં આવ્યો કે નો આવ્યો? બસ. અને જો ઈ આવી ગયો હોય તમારે, તો પછી તમારે બીજું કઈ કરવાની જરૂર નથી. ઇવન હું તો કઉ છું કે ભાઈ એક માળામાં પણ જો તમને એવો ભાવ આવી ગયો ને, તમારી 64 માળા બરાબર થઈ ગઈ. પણ એ 64 માળામાં પણ તમને એવો ભાવ આવે, એવો રસ હજી સુધી નથી આવ્યો, તો તમારી આપણી એક માળા પણ આપણે કહી શકીએ કે ભાઈ ગણવામાં આપણને શુદ્ધ ભક્તિના માટે કહું છું. સાધના ભક્તિ માટે 64 માળા ગણાઈ ગઈ, 32 માળા ગણાઈ ગઈ, 16 માળા ગણાઈ ગઈ, બધું બરાબર છે. આપણે ટીક કરી દીધું, બધું બરાબર છે. પણ શુદ્ધ ભક્તિમાં એ આપણે એક માળા પણ આપણે નથી ગણાતી. બસ. તો આપણે એ જ આપણે કરવાનું છે કે ભાઈ આપણે એ રસ અને એ ભાવ જો કેળવવામાં આપણે સફળતા આપણને પ્રાપ્ત થઈ અથવા તેમાં આગળ બી વધી શક્યા ને, આપણી પ્રગતિ નિશ્ચિત જ છે આપણે. તો આદિ પુરાણમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય મારા દિવ્ય નામના જપ કરતો રહે છે, તે હંમેશા મારા સાનિધ્યમાં રહે છે, એમ જાણવું. અને હું તને નિખાલસપણે કહું છું કે આવા ભક્તને હું સરળતાથી વેચાઈ જાઉં છું. કારણ કે ભગવાન પોતે કે છે કે ભાઈ હું ભક્તિ બધાને નથી આપતો. કારણ કે હું જેને ભક્તિ આપું છું ને, મને પોતાને છે ને પોતાની જાતને હું એને સમર્પિત થઈ જાઉં છું, અર્પિત થઈ જાઉં છું. એટલે કે હું મારી પોતાની જાતને હું ભગવાન ભક્તને અર્પણ કરી દઉં છું અને હું એને હવાલે થઈ જાઉં છું. એટલે કે ભગવાન ભક્તિ બહુ ઇઝીલી નથી આપતા. પણ અહીંયા જે ભગવાન આપણને ઉપાય બતાવે છે ને, સતત નામ, કન્ટિન્યુઅસલી ભગવાનનું સ્મરણ, કન્ટિન્યુઅસલી ભગવાનનું ચિંતન, એ એક આપણે જેમ શરૂઆતમાં ડિસ્કસ કરી ને, ભગવાન સાથે એક રૂપ અથવા એકક્ય કેળવવાની પ્રક્રિયા છે. અને જો આ ક્રિયા આપણે ગમે તે રીતે કેળવી લીધેલી ને, તો ભગવાન કહે છે ને કે હું સરળતાથી એને વેચાઈ જાઉં છું. બસ. કમ વોટ મે, ગમે તે વિચાર આવે, ભગવાનનો વિચાર પહેલા આવે બસ આપણને. ઈ જો આપણામાં જયારે આપણે પ્રાધાન્યતા આપણે કેળવી લીધેલી હોય ને, આપણે એમાં પણ પ્રગતિ બહુ નિશ્ચિત છે. જી રલ માતાજી, આપનો હેન્ડ રેઇઝ છે, શું પૂછો છો? હરે કૃષ્ણ પ્રભુજી, આપણે હમ. આ જે પ્રાર્થનામાં માળા કરીએ, બોલીને કરીએ, એ સિવાય આપણે ગમે ત્યારે આમ મનમાં હરે કૃષ્ણ મહામંત્ર બોલતા હોઈએ આમ નિરંતર, કે જ્યારે પણ આપણને યાદ આવે કે હવે ફ્રી છું બોલું, તો ઈ ભાવ સાથે હોય તો શુદ્ધ ભક્તિ ગણાય ને? હા, ઇવન તમે નોર્મલ બી તમે જપ માળા તમારે કાઉન્ટિંગ પ્રમાણેની જે માળા કરો છો 16 માળા, એમાં પણ જો ભાવ અને રસ હોય તો જ ઈ શુદ્ધ ભક્તિ ગણાય. નહીં તો એના સિવાય તમે જે કઈ પણ એ રસ અને ભાવ સિવાય તમે જે માળા કરી, એ તમારા અકર્મ ગણાણા, બરાબર છે, માની લીધું. તમારા એકાઉન્ટમાં બી જમા થાય છે, બધું બરાબર છે. પણ એ શુદ્ધ ભક્તિ માટે નથી. ભગવાન તમને એનો પણ બદલો આપવાના છે, એનું પણ તમને ફળ આપવાના જ છે, અને ઘણું ફળ આપવાના છે એનું પણ તમારે. પણ એ શુદ્ધ ભક્તિ નો કે બસ, એ રસ નો કેળવાનો, એ ભાવ નો કેળવાનો તમારે કહીએ ને તો. તો પદ્મ પ્રભુજી પુરાણમાં મન હમ તો જી એ માતાજી. મનમાં બોલ ઈ શેમાં ગણાય? એ મેં તમને કીધું ને કે તમારા પુણ્ય કર્મ અને અકર્મમાં ગણાય. તમારા એકાઉન્ટમાં જમા થાય છે. આપણે જેમ કે ને આપણા બેંકમાં 2-3 ટાઈપના ખાતા હોય ને, કરંટ એકાઉન્ટ હોય, એક સેવિંગ્સ એકાઉન્ટ હોય અને એક એફડી એકાઉન્ટ હોય. તો આજે તમે કઈ કામ કરતા કરતા પણ ભગવાનનું નામ સ્મરણ તમે ચાલુ જ રાખો છો, નિત્ય અને સતત ચાલુ છે, એ તમારું કરંટ એકાઉન્ટ જેવું થઈ ગયું. તમે પર્ટિક્યુલરલી ભગવાનના માટે જે 16 માળા લઈને બેસવાનું છે ને, એ તમારે 16 માળા તમે કરો છો, એ તમારું સેવિંગ્સ એકાઉન્ટ જેવું થઈ ગયું તમારે. અને જે તમે ભાવ સાથે અને જે તમે રસ સાથે કરી ને, એ તમારું એફડી એકાઉન્ટ થઈ ગયું તમારે. બસ એના જેવું થઈ ગયું તમારે. બસ ભગવાનની પાસે છે ને તમે ફિક્સ ડિપોઝિટ બનાવો બસ. તો ભગવાન પોતે શું કે છે કે ભાઈ દિવ્ય નામનો જે જપ કરતા રહે છે, ફિક્સ ડિપોઝિટ બનાવતા જ રહે છે તમારે. તો એના માટે ભગવાન કે છે કે હું પોતે વેચાઈ જાઉં છું. કારણ કે તમારી એટલી બધી એફડી બની ગઈ હશે ને, ભગવાન કહે છે કે ભાઈ હવે આની બધી એફડી ની એનકેજ કરવા કરતા તો ચાલ ને હું પોતે જ વયો જાઉં એની પાસે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ હું એને સરળતાથી વેચાઈ જાઉં છું. પછી પદ્મ પુરાણમાં કહેવાય છે કે ભગવાનના પવિત્ર નામ અને સ્વયં ભગવાન વચ્ચે કોઈ તફાવત નથી. આ ચીજ આપણે ઓલરેડી ઈશો ઉપનિષદના બધામાં આપણે ડિસ્કસ કરી ગયા છે કે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ધામ, આ બધામાં કોઈ તફાવત નથી. ભગવાન અને ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ધામ બધું એક જ છે આપણે.
પણ હું આટલા લાંબા સમયથી જાપ કરું છું, શા માટે ઉચ્ચતમ ધ્યેય અનુભવાતો નથી? આ બધાનો આપણો પ્રશ્ન હશે. તો એના સંદર્ભમાં પણ કહે છે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુજીએ સલાહ આપી છે કે પ્રથમ ઇન્દ્રિયો સમજી શકતી નથી, પરંતુ હૃદયની શુદ્ધિ પછી જ મનુષ્ય પવિત્ર નામનું મહત્વ સમજી શકશે અને સ્વયંસ્ફુરિત નામ ધીમે ધીમે પ્રગટ થશે. આ છે ને ઉપાયના રૂપમાં છે કે શું કામે આપણને રસ નથી જાગતો, શું કામે આપણને ભાવ નથી જાગતો. આજે તમે એકવાર છે ને ફર્ગેટ અબાઉટ ઇન્દ્રિયો, ઇન્દ્રિય તૃપ્તિ, ઇન્દ્રિયોના રસ એ બધું તમે ભૂલી જાઓ એકવાર. કારણ કે એ તો તમને બાધા અને અડચણરૂપ નાખવાની જ છે તમારે. અને આપણે એને એ ચીજને જે ઓળંગી નથી શકતા એટલા માટે જ આપણને રસ નથી જાગતો. પણ આમાં છે ને એના કરતા પણ એક વધારે અગત્યનું છે હૃદયની શુદ્ધિ. હૃદયની શુદ્ધિ જો આપણે કેળવી લેશું ને, હૃદયની શુદ્ધિ કેવી રીતે કેળવવાની? આપણા મને કોઈના પ્રત્યે આપણને દ્વેષ હોય, કોઈના પ્રત્યે ઈર્ષા હોય, કોઈના પ્રત્યે આપણને કે ને કે ભાઈ થોડી ઘણી ઘૃણા ભાવના હોય, કોઈના પ્રત્યે આપણને કંઈક એવા નફરત કે એવું કંઈક ભરેલું હોય, આ બધી છે ને મલિનતા છે. અને આ બધી છે ને સૌથી પહેલા આપણને હૃદયની શુદ્ધતા કેળવવા માટે છે ને બહુ આગળ વધે અટકાવે છે તમારે. આપણે કહીએ ને કે ભાઈ વન ઓફ ધ રીઝન પણ આપણે કહીએ ને હાર્ટ એટેક તમારે હૃદય છે ને દુર્બળ નથી રહેતું. આપણે હૃદય છે ને બહુ દુર્બળ છે આપણું. ઇવન અર્જુન પોતે કહે છે કે હૃદયની દુર્બળતાના કારણે હું મારો અત્યારે ધર્મ ભૂલી ગયો છું. ત્યારે આપણે શું છે હૃદયને બહુ કઠણ બનાવી દીધેલું છે, બહુ સ્ટ્રોંગ બનાવી દીધેલું છે. એમાં શું છે આપણો અહંકાર રહેલો છે, આપણો દ્વેષ ભાવના રહેલો છે, આપણો ઈર્ષા ભાવના રહેલો છે. આ બધી છે ને ઇમ્પ્યોરિટી અથવા તો અશુદ્ધતાથી છે ને આપણું હૃદય બહુ કઠણ બની ગયેલું છે. અને જેને આ વધારે હશે ને તમે જોજો એને હાર્ટ એટેક વધારે આવશે. તો આપણે શું છે સૌથી પહેલા જો હૃદયની શુદ્ધિ કેળવી લઈએ ને, એના ઉપર આપણે થોડું વધારે ફોકસ કરીએ ને, તો પછી તમે જોજો આસ્તે આસ્તે જે મનની જે બધા ઈચ્છાઓ છે, ઇન્દ્રિયોના જે વિષયો જે છે ને એ બધું પછી છે ને ગૌણ થઈ જશે. બહુ પછી તમને મહત્વ નહીં રહે. તમે કહેશો આ કેવી રીતે? હવે તમને એક દાખલા રૂપે આપું. આજે જેમ કે માની લ્યો એક તમારા કરતા વ્યક્તિ થોડો સર્વોપરી છે. માની લો જ્ઞાનના રૂપમાં સર્વોપરી છે, હોદ્દાના રૂપમાં સર્વોપરી છે, થોડી ઘણી એની પાસે ભૌતિક ચીજ વસ્તુઓ સર્વોપરી છે, થોડી ઘણી ગાડી માલ મિલકત વધારે છે. હવે તમને લાગે કે ભાઈ એના કરતા તો હું વધારે ભણેલો છું, એના કરતા મને વધારે આવડત છે, એના કરતા મને વધારે જ્ઞાન છે, તેમ છતાં એની પાસે આ બધું શું છે? આપણને થોડો ઈર્ષા ભાવ જાગ્યો, થોડો દ્વેષ ભાવ જાગ્યો તમારે. હવે તમે આ ચીજને હટાવવા માટે જો પ્રયત્ન કરશો કે ભાઈ મને ઈર્ષા અને દ્વેષ શું કામે જાગે છે, એ ચીજ જો તમે સફળતા પ્રાપ્ત કરી લીધી કે ઈર્ષા અને દ્વેષ મારે એના પ્રત્યે ન રાખવું જોઈએ, કારણ કે એની પાસે જે કાંઈ પણ અત્યારે જેનાથી મને ઈર્ષા અને દ્વેષ જાગે છે બધી ચીજ ભૌતિક છે. એની પાસે મિલકત વધારે છે, એની પાસે ગાડી વધારે છે, એની પાસે હોદ્દો મોટો છે, બધાને માન સન્માન આપે છે. આ બધી ચીજ અલ્ટિમેટલી ભૌતિક થઈ તમારે. અને ઈ ભૌતિકતાના કારણે તમને એના પ્રત્યે ઈર્ષા અને દ્વેષ જાગે છે. અને ઈ ઈર્ષા અને દ્વેષના કારણે તમારી હૃદય શુદ્ધિ નથી થઈ થયેલી. હવે તમે હૃદય શુદ્ધિ કરવા માટે ઈર્ષા અને દ્વેષ હટાવવાનો કોશિશ કરી, અને ઈ ઈર્ષા અને દ્વેષ હટાવવા માટે તમે જે પાછળ જે ભૌતિક ચીજ વસ્તુઓ જે છે એના પ્રત્યે તમે મહત્વ આપવાનું ઓછું કરી દીધું, તો તમારી ઓટોમેટિકલી તમારી ઇન્દ્રિયો અને ઇન્દ્રિય વિષયો છે તમારે એના ઉપર કાબુ મેળવાય જ ગયો ને. આજે તમને એ ગાડીનું આકર્ષણ હતું કે ભાઈ મારા કરતા વધારે ગાડી એની પાસે સારી છે, મારા કરતા વધારે મોટો ફ્લેટ એનો સારો છે, મારા કરતા વધારે સારો મોબાઈલ એની પાસે છે, મારા કરતા વધારે સારા કપડાં એ પહેરે છે, મારા કરતા વધારે લોકો એને બોલાવે છે, મારા કરતા વધારે એની પ્રતિષ્ઠા વધારે છે. તમે આ બધી ચીજોના કારણે એના પ્રત્યે ઈર્ષાને દ્વેષ કેળવો છો, અને એના કારણે તમારી હૃદય શુદ્ધિ ખોરવાય છે. પણ તમે આ બધી ચીજોને જ મહત્વ ન આપી દીધું, તમે હૃદય શુદ્ધિ ઉપર ફોકસ આપ્યું, તો તમને ડબલ બેનિફિટ મળ્યા કે નહીં? એટલા માટે અહીંયા આપણને છે ને આડકતરી રીતે અહીંયા બહુ ગુહ્ય રીતે બહુ આમ કહે કે ડીપ સેન્સમાં મેં તમને સમજાવવાની કોશિશ કરી. હું કેટલો સફળ થયો મને પોતાને ખબર નથી, પણ આશા રાખું છું કે તમને કદાચ મદદ થઈ શકતી હશે. જો આવી રીતે હૃદય શુદ્ધિ ઉપર આપણે વધારે ફોકસ કરશું ને, તો એ આપણને છે ને આ ભાવ અને જે રસ કેળવવાનું જે છે ને એ આપણું સહજ થઈ જાય છે. એમાં આપણને બહુ વધારે મદદ કરે છે.
એટલા માટે કહે છે કે જે સ્વયંસ્ફુરિત નામ ધીમે ધીમે પ્રગટ થશે. ઓટોમેટિકલી તમે હૃદય શુદ્ધિ તરફ આગળ વધો. આઈ બેટ કે તમને તમારી શુદ્ધ ભક્તિ અને ભાવ અને રસ કેળવવામાં મદદ થશે ને થશે જ. નહીં કે તમે તમારી મન ઉપર કાબુ મેળવવા માટે વધારે પ્રયાસ કરશો. ઇન્દ્રિય વિષયોને કાબુ મેળવવા માટે તમે વધારે પ્રયત્ન કરશો. ઇન્દ્રિયોના વિષયોના ઉપર તમે એને કે ભાઈ હક જમવા માંગશો, એમાં તમે વધારે પ્રયત્ન કરશો. તમે કહેશો મારું મન ભટકે છે, આ થાય છે, એટલા માટે મને માળામાં રસ નથી જાગતો. પણ એના કરતા વધારે મહત્વની આ ચીજ છે. જો તમે હૃદય શુદ્ધિ ઉપર વધારે ફોકસ કરશો ને, એ તમને જલ્દી અને ઇન્સ્ટન્ટ બેનિફિટ તમને આપશે શુદ્ધ ભક્તિ અને રસ અને ભાવ કેળવવામાં. આઈ મે બી રોંગ, કદાચ કેટલું મદદ થાય મને ખબર નથી. મેં પ્રયાસ કર્યો અને મારો અનુભવ પણ આ જ કહે છે મને. હવે છેલ્લો પોઈન્ટ છે આપણે 64મો પોઈન્ટ કે મથુરામાં નિવાસ. અને જેમ જી સારિકા માતાજી આપણો એડ્રેસ છે, શું કહેશો? હા પ્રભુજી, તમે કીધું ને આપણે કોઈ પ્રત્યે ઈર્ષા કે દ્વેષ નથી રાખતા, બરાબર? એટલે રાખવું ન જોઈએ કે આપણે કોઈ પ્રત્યે એવું વર્તન કે આપણું ના હોવું જોઈએ, પણ આપણને કોઈની સતત ચિંતા રહેતી હોય કે ભાઈ આ વ્યક્તિ આ કેમ નથી કરતા. જેમ કે મારા પ્રભુજી છે, બરાબર, મને એમ થાય કે થોડું ઈ ભગવાનનું કરે, મને સતત એની ચિંતા રહે કે અમે થોડું કરીએ છીએ મા દીકરો, તો થોડુંક ઈ અમારી સાથે જોડાઈને કરે તો સારું એમ. પણ હું ઘણા વખતથી પ્રયત્ન કરું છું, ભગવાનને એટલી રિક્વેસ્ટ કરું છું, પ્રાર્થના કરું છું કે થોડુંક 5% ની 2% ખાલી કરે ને તો બી સારું એમ. એના માટે મને ઈર્ષા કે એવું નહીં, પણ અંદરથી મને એમ દુઃખ થાય કે થોડુંક કરે તો એમાં શું વાંધો છે. આપણે એને સમજાવીએ છીએ, આટલું બધું એને કહીએ છીએ, ઇવન કથા બધું સાંભળતા હું મારો બાબો તો એ કથા અમે ત્યારે સાથે રાખીને સાંભળાવીએ કે જો કથામાં શું કહેવા માંગે છે, જીવનનું શું મહત્વ છે. પણ એનામાંથી ચેન્જીસ કે સુધારો થવો જોઈએ ને, એ નથી થતો. હું ઘણા વખતથી પ્રયત્ન કરીએ છીએ અમે. ઓકે માતાજી, આનું સોલ્યુશન તમને કહું પણ છે ને, તમારી હૃદય શુદ્ધિનો જે ભાગ છે તમારે જો એમાં તમે પ્રવૃત્ત થાવ તો તમને વધારે મદદ થશે. જેમ મેં તમને કીધું ને કે ભાઈ ઈર્ષા અને દ્વેષ આમાં કોઈ નથી આવતું, કોઈ રીત નથી. પણ હજી એક મહત્વની ચીજ હતી જે તમે મિસ આઉટ કરી, કે જેના દ્વારા આપણી હૃદય શુદ્ધિ નથી થતી. અને એ ચીજ શું હતી? અહંકાર. અને અહંકાર શેમાંથી જન્મે છે? તો કે સ્વામિત્વ ભાવમાંથી. આજે તમે શું કીધું કે ભાઈ મારા પ્રભુજી, મારા પુત્રના આવી રીતે, તો એમાં પણ છે ને થોડો ઘણો આપણો છે ને એ મારો ભાવ જે રહેલો છે ને, કે ભાઈ મારા પ્રભુજીને શું કામે ફરક નથી પડતો, મારા પ્રભુજી શું કામે સાંભળતા નથી, મારા પ્રભુજી શું કામે પ્રવૃત્ત નથી થતા. ત્યાં તમે જે મારું અથવા જે થોડું જે સ્વામિત્વ ભાવ આવ્યો ને, એ પણ તમારે હૃદય શુદ્ધિથી તમને અટકાવે છે. તમે મારું છોડી દો. ઓકે. તમે એમ વિચારો કે અચ્છા. ભાઈ હા આજે જે ભગવાન મારા હૃદયમાં વસે છે, તમે ભગવાનને હવે બીજી રીતે પ્રાર્થના કરો. હે ભગવાન, તમે મને હા જે અત્યારે આમાં પ્રવૃત્ત કરેલી છે, તમે મને જે જ્ઞાન આપેલું છે, અને જે પ્રમાણે હું જેવા ભાવથી તમારી ભક્તિ કરું છું, તો ભગવાન તમે એવા જ ભાવથી તમે મારા પ્રભુના હૃદયમાં બી તો વિરાજેલા છો ને. તો હું તમને પ્રાર્થના કરું છું કે તમે એના ઉપર કૃપા કરો. બસ. પછી તમારો ભાવ જે છે ને, તમારો મારા પ્રભુમાંથી છે ને, મારા પ્રભુ તમારા પતિ તરફ છે. પણ હવે મારા પ્રભુ તમે હા મારા પરમાત્મા તરફ લઈ જાઓ. અને તમે મારા પરમાત્માને પ્રાર્થના કરો કે તમે મારા પ્રભુ ઉપર તમે આવી કૃપા કરો. પછી તો જોજો તમારામાં શું પરિવર્તન આવે છે, અને એનામાં બી પરિવર્તન આવે છે. અહીંયા તમને અત્યારે શું છે? ચોક્કસ સુષુપ્ત પ્રભુજી. ભાવમાં, સૂક્ષ્મ ભાવમાં શું ભાવ રહેલો છે? કે મારા પ્રભુ છે ને, અંતે તો મારા છે ને. હા થોડોક મારો 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 સ્વામિત્વ ભાવ આવ્યો ને, બસ આ છોડી દો. હા અને મારા પ્રભુની બદલે મારા પરમાત્મા લઈ જાઓ. બસ પરમાત્માને પ્રાર્થના કરો. પછી તમારા પરમાત્મા તમારા પ્રભુ ઉપર કેવી દ્રષ્ટિ કરશે અને કેવું પરિવર્તન લાવશે, એ તમે અનુભવો. તમારે આસ્તે આસ્તે થશે એવી. ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી, હરે આભાર. કૃષ્ણ. હા જી, હરે કૃષ્ણ. ઓકે હિરણ માતાજી, આપનો હજી પ્રશ્ન હેન્ડ રેઝ છે, ક્યાં પૂછવું છે? હરે કૃષ્ણ. પ્રભુજી, આમાં તમે છેલ્લે કીધું સ્વયં સ્ફુરિત નામ, મતલબ આપોઆપ જાગૃત થાય, એ એટલે? હા, સ્વયં સ્ફુરિત એટલે કે આપણો સ્વ કોણ છે? આપણો સ્વ આપણો અંદર રહેલો આત્મા ને પરમાત્મા છે ને. તો તમે જયારે આવી રીતે પ્રયત્ન કરો છો અને પરમાત્મા ઉપર છોડી દો છો ને, ત્યારે પરમાત્મા તમને અંદરથી પ્રેરણા આપે છે, તમને આગળ વધારે છે, અને તમને માર્ગદર્શન આપે છે, તમારી આંગળી ચીંધે છે. એ જ થઈ ગયું તમારું સ્વયં સ્ફુરિત. તમારે તમને અંદરથી છે ને એવી કંઈક ને કંઈક અનુભૂતિ થશે. જ્યારે તમારો આવી રીતે ભાવ નહીં કેળવાશે ને, ત્યારે તમને એમ લાગશે કે ભગવાન મને દરેક ડગલે ને પગલે મારી સાથે છે, મને માર્ગદર્શન આપે છે, મારી આંગળી ચીંધે છે.
અને આ જ અંતસ્ફૂર્ણાને છે ને તમારે કેચ કરવાની છે, પકડવાની છે આપણે. અને જે દિવસે આપણે પકડતા શીખી જશું ને એ દિવસે સમજી લો કે તમારો અને ભગવાન સાથેનો સંબંધ છે ને પૂરેપૂરો સંબંધ સ્થાપિત થઈ ગયો છે, બંધાઈ ગયો છે. કોઈ ફરક જ નથી. પણ આપણે શું છે, અંતસ્ફૂર્ણાને આપણે કેચ નથી કરી શકતા, પકડવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ. તો હવે છેલ્લો પોઈન્ટ છે, સોરી, 64મો પોઈન્ટ, મથુરામાં નિવાસ. અમે જેમ મેં કીધું ને કે આ 4 જગ્યાનું ડિસ્ક્રાઇબ થયેલું છે 64 પોઈન્ટમાં. સૌથી પહેલા આપણે 7મા પોઈન્ટમાં આપણે કવર કરેલું હતું. જસ્ટ આપણે એને ગો થ્રુ કરી લઈએ, કારણ કે આ બધી ચીજનું મહત્વ આપણે ઓલરેડી સમજી ગયા છે. તો 7મા પોઈન્ટમાં આપણે ત્યારે સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે જો માણસ 6 મહિનામાં કે 1 મહિના કે 1 પખવાડિયા પણ જો દ્વારકામાં રહે તો વૈકુંઠ લોક અથવા તો સારૂપ્ય મુક્તિ સાથે તેની આતુરતાથી રાહ જોવે છે. શું શું બેનિફિટ છે બધા વર્ણવેલા છે. બ્રહ્મપુરાણમાં કહે છે કે જગન્નાથના 80-84 માઇલના વિસ્તારનું આધ્યાત્મિક મહત્વ વર્ણનથી પર છે. સ્વર્ગમાં રહેતા દેવતાઓ જગન્નાથપુરીના રહેવાસીઓ અને વૈકુંઠના ચતુર્ભુજ રહેવાસીઓ જેટલા સારા માને છે. આ બધા રિપીટેશન છે. આપણે જે પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા ત્યારે બધી ચીજ આપણે ડિસ્કસ કરેલી હતી. ઇવન આજે આપણે 48મા પોઈન્ટમાં પણ જોયું, આપણે સંક્ષિપ્તમાં વિષ્ણુ મંદિરની મુલાકાત, જેમાં આપણે ખાલી મથુરા હતું પણ એની સાથે આપણે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી બધું કેવી રીતે આપણે ડિસ્કસ કર્યું આપણે જોયું. 55મા પોઈન્ટમાં કહે છે કે ફક્ત મથુરાને સ્પર્શ કરવાથી ત્રિલોકના સર્વ તીર્થધામોની યાત્રા કરવાથી મળતું બધું જ પણ મળે છે. આના સંદર્ભમાં પણ હરિપ્રભુજીનો જે આપણે પ્રશ્ન હતો બધો આપણે ડિસ્કસ કર્યો કે ભાઈ પગ મૂકીએ એની પહેલા આપણું માથું જમીન અડકાવવું જોઈએ આપણે, અને એ ધરતીને નમન અને પૂજન કરવા જોઈએ. અને વળતી વેળા પણ ભગવાનને કહેવાનું, ભગવાન મને પાછું બોલાવશે. એટલું બધું મહત્વ છે આપણે ધરતીનું અથવા પાવન ભૂમિનું. અને આ 64 પોઈન્ટમાં પણ, આ છેલ્લા પોઈન્ટમાં પણ કહે છે વૈદિક સાહિત્ય મુજબ જો મનુષ્ય માત્ર એક દિવસ મથુરામાં રહે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રત્યે દિવ્ય પ્રેમ ભાવનો ઉદય થાય છે. આ ખૂબ જ અદ્ભુત બાબત છે. ખરેખર મથુરાની આ ભૂમિ ભગવાનના વૈકુંઠ ધામ કરતા પણ વધુ મહત્વની છે. એકચ્યુઅલી આ બધા બહુ પવિત્ર અને પાવનધામ છે ને બહુ અગત્યના અને બહુ જ આપણા શાસ્ત્ર પ્રમાણે મહત્વ ધરાવે છે. તો આજે આપણે કહી શકીએ કે જો આપણી જિંદગીમાં આપણે છેલ્લા દિવસો ત્યાં ગાળી શકીએ તો બહુ જ સારું. જેમ આપણે શ્રીલા પ્રભુપાદજીએ પણ એમની છેલ્લી ઈચ્છા પ્રમાણે કીધું હતું કે મારે વૃંદાવનમાં જ મારું શરીર ત્યાગવું છે. અને ગમે તેમ કરીને અમેરિકાથી પણ પાછા આવ્યા હતા અને વૃંદાવનમાં જેમણે પોતાનું શરીર ત્યાગ્યું હતું આપણે. તો આ જો અવસર આપણને પ્રાપ્ત થઈ જાય તો નથી લઈ જાય આપણે કહી શકીએ. તો આ રીતે આપણે અહીંયા 11 અને 12 અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ ભ્યઃ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રામનાથજીને પ્રણામ. હરે કૃષ્ણ. જો આના સંદર્ભમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ રઘુનાથ પ્રભુજી. હરે કૃષ્ણ.